હેલો એન્ડ વેલકમ ટુ ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. તો આજે આપણે વાત કરવાની છે રેવન્યુ તલાટી મેન્સ વિશે કે મેન્સની પ્રિપેરેશન કઈ રીતના કરવી જોઈએ. સેલ્ફ પ્રિપેરેશન કરું છું તો કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જ પડશે અને કોર્સની ડિટેલ એટલે કે ઉડાન ઇન્સ્ટિટ્યૂટનો જે કોર્સ આજથી લોન્ચ થાય છે એમાં તમને શું શું મળશે અને આપણે કઈ રીતના એમાં પ્રિપેરેશન કરશું, ખાસ કરીને ઇંગ્લિશ લેંગ્વેજ અને બાકી બધા જે તમને ફોર્મેટ્સ અથવા તમને પીડીએફ મટીરિયલ જે બી તમને મળવાનું છે એ કઈ રીતના મળશે એ તમને અહીંયા હું બધું બતાવીશ. બીજી વસ્તુ, ઘણા લોકોને એવું છે કે સર 100 માર્ક્સ થાય છે, 90 માર્ક્સ થાય છે, 70, 75 જેટલા બી માર્ક્સ થતા, હું તો કહું તમારા 70 ઉપર માર્ક્સ થાય છે તો તમારા બધા માટે આ કોર્સ તમારે, કેમ કે તમારા જ એટલા બધા મેસેજ આવ્યા છે કે સર હવે શું કરવું, આગળ મેન્સની પ્રિપેરેશન કરવું કે ના કરવું, અને જો કરીએ તો ક્યાંક ખર્ચો કરવો પડે અને એ ડરના લીધે તમે પ્રિપેરેશન બી નથી કરતા અને ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝનમાં અને ડિસ્કશન્સમાં જો. તો આ લોકો માટે પ્રિલિમ્સનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી આ કોર્સ ફ્રી રહેશે. પ્રિલિમ્સનું રિઝલ્ટ આવશે ત્યારથી આમાં બધું ફ્રી બંધ થઈ જશે. પ્રિલિમ્સનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી બધા પ્રિપેરેશન કરો. જે લોકો ક્લિયર થાય છે એ લોકો આગળ વધી શકે, જે લોકોનું ક્લિયર નથી થતું એ લોકોએ પછી પોતાની રીતે ડિસિઝન લેવાનું. બરાબર? ચલો, તો પહેલાં તો જોઈએ કે સેલ્ફ પ્રિપેરેશન ચેક. સેલ્ફ પ્રિપેરેશન ચેકલિસ્ટ એટલે કે ભાઈ અગર હું જાતે પ્રિપેર કરું છું, મારે કોઈનો કોર્સ નથી લેવો, મારે ક્યાંય જોડાવું નથી, તો મારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. એટલે કે એક ટાઈપ ઓફ ચેકલિસ્ટ કે આટલું તમારે કરવાનું. ત્રણેય પેપર માટે જોશું, ગુજરાતી, ઇંગ્લિશ અને જીએસ. ત્રણેય પેપરમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે આપણે જોઈએ. પહેલાં આવે ગુજરાતી. ગુજરાતીનું જે પેપર છે બધા માટે ઇઝી છે. ખાલી ફોર્મેટ્સનું ધ્યાન રાખવાનું છે, પ્રોપરલી ફોર્મેટ્સ લખેલા હોવા જોઈએ, પેપર ટાઈમ પર કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. કેમ કે જો પેપર રહી જશે, કોઈ બી એકાદું ફોર્મેટ બી તમારું છૂટી જશે તો બેઠા એના માર્ક્સ તમારા કેન્સલ થવાના છે. નીટ એન્ડ ક્લીન પેપર હોવું જોઈએ. નીટ એન્ડ ક્લીન કેમ? સામેવાળા માટે વાંચવું જેટલું ઇઝી બનાવશું એટલું એ આપણાથી ખુશ થઈને ક્યાંક ને ક્યાંક માર્ક્સ મૂકશે. હા, ક્યાંક ચેક કરીએ આવ્યો છે તો આપણું કોન્ફિડન્સ બી સામેવાળાને ડાઉન દેખાશે. એટલે હું જે લખું છું એ સાચું છે, વ્યવસ્થિત છે, એના માટે તમારો કોન્ફિડન્સ ક્યારે દેખાશે? જ્યારે તમે એ રીતે લખશો. બહુ કટ કર્યું હશે, બહુ ખરાબ રાઇટિંગમાં લખ્યું હશે તો આપણને બી ખબર પડે કે યાર આમાં કંઈક ને કંઈક તકલીફ છે. બરાબર? એટલે ચેક ના કરો. રાઇટિંગ ટ્રાય કરવાની કે એક એવરેજ રાઇટિંગ લખીએ, એવું બી નહીં કે સાવ ખરાબ લખીએ કે સામેવાળાને વંચાય એટલું આપણે લખવાનું. બરાબર? કેમ કે ગુજરાતીમાં બીજું બધું ધ્યાન તમે રાખશો, બધું તમારાથી થવાનું જ છે. કેમ કે આ આપણે ઘણી બધી વાર લખીએ છીએ, આપણને ખ્યાલ હોય છે અને ગુજરાતી બધા માટે ક્યાંક ને ક્યાંક ઇઝી હોય છે. તો એક ફોર્મેટનું ધ્યાન આપણે રાખવાનું થાય. બાકી જીએસનું નોલેજ ને એ બધું આપણે પ્રિલિમ્સ ક્લિયર કરીએ એટલે આપણી પાસે છે જ, અને આમાં બી આપણે હજી જીએસ ભણવાના છીએ. પાસ્ટ એક્સપિરિયન્સ એટલે કે આગળના પેપર જે ચેક થયા છે અત્યાર સુધીમાં, ક્યાંક ને ક્યાંક જીપીએસસી ક્લાસ 1, 2 એ બધી જગ્યાએ ગુજરાતીની અંદર એક એવરેજ બ્રેકેટની અંદર બધાને માર્ક્સ મળે છે. ગુજરાતી ગેમ ચેન્જર નથી બનતું. પણ હા, તમે કંઈક છોડીને આવશો યા તો બહુ ચેકચાક કરી હશે તો ગુજરાતીમાં ક્યાંક ઓછા માર્ક્સ મળી શકે. બટ એવું નથી કે ઓકે આ 2 જણને આ 10 જણને બહુ વધારે માર્ક્સ મળી ગયા ગુજરાતીમાં. બહુ રેરલી એવું થાય છે. બરાબર? એટલે એક પ્રી ડિફાઇન્ડ બ્રેકેટ જેવું જ હશે, એની અંદર બધાને વ્યવસ્થિત માર્ક્સ મળશે અગર આપણું પેપર સરખું હશે તો. હવે આપણે જોઈએ કે ઇંગ્લિશમાં. ઇંગ્લિશનું પેપર, અને આ મારું ફોર્ટે છે કે ઇંગ્લિશનું પેપર અગર મારે ક્લિયર કરવું છે, જાતે હું કરું છું, તો મારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલાં તો આખું પેપર અટેમ્પ્ટ કરવાનું જ. એક ક્વેશ્ચન છોડીને આવી જાઓ, આ કરું ના. બાકી બધા ક્વેશ્ચન સરખા લખું, એક ક્વેશ્ચન છોડ દઉં સર, કેમ કે બીજા બધા ક્વેશ્ચન હું સરખા લખવા ગયો ને એમાં એવું કરવાનું જ નથી. બધા ક્વેશ્ચન એવરેજ લખો, મને કોઈ વાંધો નથી, પણ બધા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીને આવો. ડન? નીટ એન્ડ ક્લીન પ્રેઝન્ટેશન કીધું એમ કે કોન્ફિડન્સ સામેવાળાને દેખાય અને એના માટે જેટલું કામ ઇઝી કરશો એટલું આપણને એ ખુશ થઈને કંઈક ને કંઈક રિવોર્ડ આપશે. કરેક્ટ ફોર્મેટ્સ. ફોર્મેટ્સમાં ગુજરાતી કે ઇંગ્લિશ ક્યાંય બી ભૂલ નહીં કરવાની. ફોર્મેટ્સ વ્યવસ્થિત જે રીતના લખવાના હોય છે એ રીતના આપણે કરવાના, અને ફોર્મેટ્સ માટે અહીંયાથી તમને પ્રેટી મચ બધું મળી જશે. અવોઇડ સ્પેલિંગ મિસ્ટેક્સ. સ્પેલિંગની મિસ્ટેકો નહીં કરવાની. બેઝિક છે, તમને બી ખબર છે. હવે આ કઈ રીતના કરવું એ હું તમને બતાવીશ. આ ફોર્મેટ્સ માટે અને આના માટે મેગા લેક્ચર્સ આવશે, અને જ્યાં સુધી પ્રિલિમ્સનું રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી તમે બધા એક્સેસ બી કરી શકશો. બટ અગેન યુટ્યુબમાં બી મેગા લેક્ચર્સ આવશે ફોર્મેટ વાઇઝ. એવું નહીં કરું કે આખું સબ્જેક્ટ એકવારમાં, એવું બહુ લાંબુ પોસિબલ નહીં થાય. બટ મેગા લેક્ચર ફોર્મેટ વાઇઝ આપણે કરશું. ફોર્મેટ વાઇઝ કેમ કે એક ફોર્મેટ આખી ક્લિયર કરીએ તો આપણે બેઉ સબ્જેક્ટ, બેઉ પેપર માટે વ્યવસ્થિત રીતે એને શીખીએ કે ઓકે આવી રીતના માઇન્ડસેટ મારે બિલ્ડ કરવાનું છે. બરાબર? તો એ મેગા લેક્ચર્સ રિફર કરજો. એની અંદર તમને આ બધું બી મળી જશે કે કેવા વર્ડ્સ આપણે લખવાના છે, કેવી વોકેબ આપણે બિલ્ડ કરવાની છે, એટસેટ્રા. એ બધું તમને એમાં શીખડાવી દેશે. એકદમ બેઝિકથી શીખડાવીશ. એના પછી આ લેક્ચર પછી તમારે ક્યાંય બીજે ક્લાસ 1, 2ની જે મેઇન્સ આવે એમાં બી તમારે બીજું કંઈ શીખવાની જરૂર નહીં પડે. બરાબર? ડીવાયએસઓ તમારી આવે છે, એસટીઆઈની આવશે. તો આ બધા માટે બી તમારા ફોર્મેટ્સ, ઇંગ્લિશના ફોર્મેટ્સ આ મેગા લેક્ચર્સથી બધા ક્લિયર થઈ જશે. ક્વેશ્ચનનું ડિમાન્ડ. ક્વેશ્ચનની ડિમાન્ડ એટલે કે લેટર જ્યારે લખવાનો હોય છે, તે ફોર્મલ લેટર જ્યારે આપણે લખીએ છીએ, બહુ બેઝિક તમને સમજાવું.
તો એની અંદર આપણે રિપોર્ટિંગ ઘણીવાર કરી દે લોકો. રિપોર્ટિંગ એટલે કે આવું થયું પેલું ના. લેટરની અંદર અગર સિનિયર ઓફિસરને લખો છો, અગર જુનિયરને લખો છો, તો એનું બી ધ્યાન રાખવાનું છે કે ક્વેશ્ચનની ડિમાન્ડ આપણે જોવાની છે કે ક્વેશ્ચનમાં શું લખ્યું છે. બરાબર, લેટર લખવાનું છે તો એ પ્રમાણે લખશું. કોને લખવાનું છે, શેના માટે લખવાનું છે, સોલ્યુશન આપવાના છે કે તકલીફ કહેવાની છે, શું કરવાનું છે. રિપોર્ટ લખતી વખતે બી સેમ આપણે રિપોર્ટિંગ કરવાનું છે. હવે આની અંદર ઘણીવાર લોકો બહુ પર્સનલ જતા રહે છે કે યાર રિપોર્ટ લખતી વખતે આ બહુ સારું હતું ને પેલું બહુ સારું હતું ને. પર્સનલ રિપોર્ટિંગ ત્યાં ના કરવાની. જ્યારે એવી રીતના ક્વેશ્ચન ઘડાયેલો હોય કે ઓકે તમે અહીંયા ગયા હતા અને હવે તમે અને તમારી ફેમિલીની આની સફર વિશે જણાવો, તે પર્સનલ રિપોર્ટિંગ થઈ ગયું. બટ તમે કોઈ ઓફિશિયલ ઇવેન્ટમાં ગયા છો ને કાઇન્ડ ઓફ તમારે એના માટે ન્યૂઝપેપરની યાદી કે એવું જે બનાવ રિપોર્ટ એટલે કે ભાઈ ઓકે અહીંયા આવી બધી વસ્તુઓ થઈ છે, આ બધી વસ્તુઓ અહીંયા જોવામાં આવી છે. તો એ ક્વેશ્ચનની ડિમાન્ડ આપણે સમજવાની છે કે દરેક ક્વેશ્ચનમાં શું પૂછે છે અને એ ડિમાન્ડ હું ફૂલફિલ કરું છું કે નહીં. તો એ આપણે ધ્યાન રાખશું. કમ્યુનિકેશન અને લેંગ્વેજ કે ભાઈ ઓકે લેંગ્વેજના વર્ડ્સ આ તે વોકેબ થોડુંક સારું હશે તો વધારે સારું, અને વોકેબ કઈ રીતના બિલ્ડ કરવી એ બી આપણે હમણાં ડિસ્કસ કરીએ. આના સિવાય ક્વેશ્ચનની ડિમાન્ડમાં બીજું બધું આપણે જોઈએ તો કે જે પૂછ્યું છે ક્વેશ્ચનની ડિમાન્ડની અંદર જે મને પૂછ્યું છે એ જ હું લખવાની ટ્રાય કરું. કેમ કે સમજો કે હું કંઈક બહુ અલગ અલગ રીતે લખું, બરાબર, બહુ યુનિક વેમાં લખવાની ટ્રાય કરું, પણ એ પૂછ્યું ના હોય પણ એ બહુ સારું હોય તો મને માર્ક્સ મળશે. તો હા બી અને ના બી. કેમ કે સામેવાળાને કદાચ એ ના બી ગમે અને ગમી જાય તો કદાચ એ માર્ક બહુ સારું લખ્યું છે. બટ અગર હું પેપર ચેક કરું છું તમારું, બરાબર, સમજો કે હું પેપર ચેક કરું છું, તો પેપર ચેક કરતી વખતે મારે તમને માર્ક્સ મૂકવાના છે. એના પોઈન્ટ્સ હું તો કંઈક પહેલાંથી નિર્ધારિત કરીશ ને કે ભાઈ હવામાં માર્ક્સ આપી દઈશ કે ઓકે આણે બહુ સારું લખ્યું આપી દો, આણે નથી લખ્યું આપી દો. કેમ સારું લખ્યું, કેમ સારું નથી લખ્યું, બરાબર. તો બે વસ્તુ હોય છે, એક તો માર્ક્સ આપવા ક્યાં અને માર્ક્સ કાપવા ક્યાં. આ બે વસ્તુઓ મારે ધ્યાન રાખવી પડે જ્યારે હું પેપર ચેક કરું છું. તો આપવા માટે હું પહેલાંથી પ્રી ડિસાઇડેડ ફોર્મેટ્સ હશે મારા માઇન્ડમાં કે યાર જો ક્વેશ્ચનની ડિમાન્ડ ઓકે આ 3 ડિમાન્ડ છે, આ 3 ડિમાન્ડ ફૂલફિલ કરેલી હશે તો હું આને આ 1 માર્ક આપીશ, આ 2 માર્ક આપીશ. અગર ફોર્મેટ સરખું હશે તો હું આને આ 2 માર્ક આપીશ, 3 માર્ક આપીશ. પછી કન્ટેન્ટ સારું હશે તો હજી 1 માર્ક વધારે આપીશ. આવી રીતના કાઇન્ડ ઓફ ક્યાંક તમને માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન કોઈક કરતું હશે, બરાબર. હું એમ નથી કહેતો કે આવી જ રીતના થાય, બટ જ્યારે હું 5000 લોકોના પેપર ચેક કરતો હોઉં, 500 લોકોના પેપર ચેક કરતો હોઉં, કોઈ બી, તો હું કંઈક ને તો એક પ્રી ડિફાઇન્ડ મારા માઇન્ડમાં ફ્રેમ તો સેટ કરીશ ને કે યાર આવી રીતના પેપર ચેક કરીશ, બરાબર. તો ચલો આ તો થઈ ગયું આપવા ગયા, આપણે આનું બી ધ્યાન નથી રાખતા લેટ્સ સે. બટ ક્યાં કાપવા એ અગર તમે સામે આપી દીધું કે યાર ઓકે જો આ સ્પેલિંગ મિસ્ટેક મારી ખોટી છે, આ જો ફોર્મેટમાં અહીંયા મેં આ કોમા ભૂલી, અહીંયા મેં આ એડ્રેસ નથી લખ્યું, તો આમાં એવું કીધું હતું કે ભાઈ આને લખવાનું છે ને મેં તો બીજા કોકને લખી દીધો, બરાબર. લખવાનું અબક અને લખવાનું હતું ને આપણે નીચે બી અબક જ લખી નાખ્યું કે ભાઈ તમારો વિશ્વાસ હું અબક. તો આ બધી વસ્તુઓ જ્યારે તમે ભૂલ કરશો તો આ બેઠા તમારા માર્ક્સ કાપશે. કેમ કે એને તો મળી ગયું કે ઓકે અહીંયા મારે માર્ક હવે કાપવાનો છે, તે ત્યાં તમારો માર્ક કાપવો પડશે બી, નહીતર કોઈ કેમ કે ભાઈ સરખું ચેક કેમ નથી કરતા. તો આ બે વસ્તુઓનું ખાસ ધ્યાન રાખજો. જે લોકો સેલ્ફ પ્રિપેરેશન બી કરે છે, જે લોકો કાલે ઉઠીને મોક ટેસ્ટ બી તમે આપો, તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે સામેવાળાને હું બહુ સારું નથી લખતો તો વાંધો નહીં, બટ માર્ક્સ કાપવા માટે હું એકદમ સામે પિન પોઈન્ટ નથી આપી દઉં એટલે ભાઈ મારા માર્ક્સ કાપી લઈએ, એવું આપણે નથી કરવાનું. એનાથી આ બિલ્ડ શેનાથી થશે તો કે પ્રેક્ટિસ કરવાથી. હું સૌથી વધારે પ્રેક્ટિસ કરીશ તો એનાથી કોન્ફિડન્સ આવશે અને એક્ઝામમાં લખવામાં વાંધો નહીં. એક્ઝામમાં તમે લખવા જશો ને, તમે લેટર અત્યારે કદાચ 5 લેટર તમે લખો, પછી એક્ઝામમાં લેટર લખવા જજો, હાથ આમાં થોડાક ધ્રુજશે કે યાર ક્યાંથી ચાલુ કરું. અહીંથી જ કરવાનું. કેમ કે જો ચાલુ કરી દીધું, પેન મુકાઈ ગઈ, પછી કટ કરશો એટલે લોચો પડવાનો, તમને બી ખબર છે. એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે કે પ્રેક્ટિસ વધારે કરું, કઈ વસ્તુનું ધ્યાન રાખવું, બેઝિક્સ ડન. ચલો બીજી વસ્તુ ઓપન માઇન્ડ રાખવાનું છે. થિંકિંગ પ્રોસેસ આપણે ડેવલપ કરવાનું. થિંકિંગ પ્રોસેસ એટલે કે ભાઈ ડાયમેન્શનલ થિંકિંગ કરવાનું છે. એક પર્ટિક્યુલર વેમાં જવાનું છે કે અગર કોઈ બી ફોર્મેટ મારા સામે આવે છે તો એનું કઈ રીતના એડ્રેસ કરીશ. કોઈ બી ક્વેશ્ચન આવે છે 1 માર્ક 2 માર્ક 3 માર્ક 5, હું હમણાં એ બી તમને બતાવીશ કે કેવા ક્વેશ્ચન્સ આપણે બિલ્ડ કર્યા છે, શું આપણે એમાં કરશું. તો એ બધી વસ્તુનું બી આપણે ધ્યાનમાં રાખશું કે ડાયમેન્શનલ રાઇટિંગ કે ઓકે પર્ટિક્યુલર આ વેમાં જઈશ અને જેટલું વધારે ઓપન થાવ એટલું વધારે સારું. એક પર્ટિક્યુલર સેક્શનમાં ડીપમાં નહીં જવાનું બહુ, બરાબર. કે ઓકે તમને પૂછ્યું છે ફોર એક્ઝામ્પલ સોસાયટી પર તમને કોઈ એસે પૂછ્યો છે, સોસાયટી પર યા તો વિમેન એમ્પાવરમેન્ટ પર, તો વિમેન એમ્પાવરમેન્ટ પર તમે ખાલી સોસાયટી પર લખ ના કરો, યા તો વિમેનને કેટલી તકલીફ છે એના પર લખ ના કરો. એની જગ્યાએ ડાયમેન્શન્સ ખોલો કે યાર ઓકે સોસાયટી રિલેટેડ, ટેકનોલોજી રિલેટેડ, જોબ્સ રિલેટેડ એટસેટ્રા કેટલી બધી વસ્તુઓ છે કે જ્યાં વિમેનને આપણે આગળ મૂકી શકીએ અને કઈ જગ્યાએ આગળ ઓલરેડી છે, બરાબર. એ લોકો પાછળ કઈ રીતના છે
અગર પાછળ છે એમ્પાવર કેમ કરવા પડે છે, એ બધી વસ્તુ તમે ડિફરન્ટ વેમાં લખો. તો એને કહેવાય ડાયમેન્શનલ થિંકિંગ. આ કઈ રીતના આવશે તમારું? તો કે ભાઈ જેટલું વધારે તમે રીડ કરશો, જેટલું વધારે તમે અલગ અલગ રસ્તાઓ શીખશો કે યાર ઓકે આ 10 રસ્તા બી તો હોઈ શકે છે, આ 10 વે, જેમ કે સોસાયટી છે, પેસ્ટલ અપ્રોચ, સ્ટેપલ અપ્રોચ, ટોપ ડાઉન અપ્રોચ, આ બધા અપ્રોચીસ આપણે કરાવીશું. તમને એક એક એસેમાં કરાવતો જઈશ. આપણે એસે રાઇટિંગના સેશન્સમાં બી કરાવીશ, અને એ સેશન્સ યુટ્યુબમાં બી ઘણા બધા હું મૂકીશ, એટલે એની ચિંતા ના કરતા. બરાબર? તો ડાયમેન્શનલ થિંકિંગ કરવાનું છે. બહુ યુનિકનેસની પાછળ હું સૌથી અલગ એકાદો એવો એક્ઝામ્પલ નાખી દઉં ને, ઉદાહરણ, કે યાર આ તો સામેવાળાએ વાંચ્યો જ ના હોય. સામેવાળાએ વાંચ્યો નહીં હોય તો એ વિશ્વાસ કરશે તમારા પર કે આ સાચો છે કે ખોટો? એ બી જોવાનું. એટલે અહીંયા જ લખ્યું છે કે યુનિક એક્ઝામ્પલ શું, સામેવાળાને ખબર છે. અગર એને ખબર નથી તો એને વાંચવાની બી મજા નહીં આવે કે યાર આ તો શું લખે છે. બરાબર? આજે હું તમારી સામે કંઈ બી લખું, પણ મારા માટે રેલેવન્ટ છે, તમને ખબર જ નથી, તો એના કરતાં બહુ ઇઝી વેમાં, સિમ્પલ વેમાં લખો. બહુ બહાર આઉટ ઓફ ધ બોક્સ લખવાની જરૂર નથી. સરખું લખો, ડાયમેન્શન્સ વધારે ખોલો. આ એસે રાઇટિંગ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. સિમ્પલ લખો ને ડાયમેન્શન્સ વધારે ખોલો. અહીંયા મેં લખ્યું બી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યુપીએસસી. આ યુપીએસસી કેમ કે યુપીએસસીના કોઈ બી ટોપરને તમે એસે ખોલી, હું આમાં યુટ્યુબમાં સિરીઝ બી ચાલુ કરવાનો છું યુપીએસસીના ટોપર્સની. એસેની કોપીઝ આપણે અહીંયા ઇવેલ્યુએટ કરશું કે શું લખે છે, કઈ રીતના એ લોકો વિચારે છે. તો આ બધું એ લોકો કઈ રીતના લખે જોજો તમે. એક પેરેગ્રાફમાં એક ડાયમેન્શન ક્લિયર કરી નાખે, પછી નેક્સ્ટ બીજો પેરેગ્રાફ બીજો ડાયમેન્શન ચાલુ કરે. તો આ બધી ઝીણી ઝીણી વસ્તુઓ ધ્યાન રાખવાની છે કે જેથી આપણને માર્ક્સ મળે. હંમેશા રાઇટિંગ, ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, રાઇટિંગ ઇઝ નોટ અબાઉટ કે યુનિક વેમાં તમે કોઈ કવિની જેમ, પોએટની જેમ લખી શકો છો. ના, એવું નથી. રાઇટિંગ ઇઝ અબાઉટ કે શું સામેવાળાને ખબર પડે એવું તમે લખી શકો છો, સિમ્પલ વેમાં. તમે જે રીતના ગોઠવો છો તમારા શબ્દો, તમારા પેરેગ્રાફ્સ, તો એ શું એ સ્ટોરીની જેમ સામેવાળાના મગજમાં ઉતરી ગયું ખરી કે નહીં? કેમ કે તમારી ઓડિયન્સ કોણ છે? કાલે ઉઠીને તમે જોબ ઉપર લાગશો પછી તમારી ઓડિયન્સ છે સાધારણ પબ્લિક. બરાબર? મારા જેવા લોકો આવશે તમારી પાસે કે સર આ મને કરી આપો, મેમ આ મને કરી આપો. ક્યારે બી આપણે જોબ ઉપર લાગીએ, ગવર્મેન્ટ જોબ ઉપર, તો પબ્લિક સર્વન્ટ કહેવાઈએ. તો એ લોકો માટે આપણે ત્યાં જઈને પછી કવિની જેમ આપણે નથી લખવાનું, બોલવાનું. બરાબર? તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. ડન? સિમ્પલ. ટોપર્સ કોપીનું એનાલિસિસ કરો કે ટોપર્સ કઈ રીતના લખે છે. હું ટોપર્સ કોપી અપલોડ કરી દઈશ આપણે અહીંયા, અને આપણે ટેલિગ્રામની ચેનલમાં અપલોડ કરેલી જ છે, એપ્લિકેશનમાં અપલોડ કરી દઈશ. ફોર્મેટ સરખા હશે એ બધું જુઓ કે ફોર્મેટ્સ કઈ રીતના એ લોકોના હોય છે. સ્પેલિંગ મિસ્ટેક્સ નહીં હોય, સેન્ટેન્સ ફોર્મેશન સરખા હોવા જોઈએ, ડાયમેન્શનલ થિંકિંગ હોવું જોઈએ, અને ક્વેશ્ચનને હોલિસ્ટિકલી એડ્રેસ કરેલો છે કે ક્વેશ્ચન અગર 3 ભાગમાં પૂછેલો છે તો 3 ભાગમાં વ્યવસ્થિત એડ્રેસ કરેલો હશે. સર આ બધું કઈ રીતના કરું? તો પહેલાં તો મોસ્ટલી મને ખબર છે ઘણા લોકોને આવડે જ છે ઓલરેડી, તમને બધાને ખબર છે. પણ જેને નથી ખબર એ લોકો માટે પ્રિલિમ્સ સુધી કોર્સ ફ્રી છે. પ્રિલિમ્સ પછી ક્લિયર કરો છો નથી એના પરથી ડિસાઇડ કરજો. અને એના પછી બી ઇન કેસ યુ ડોન્ટ વોન્ટ ટુ પરચેસ કોર્સ, આ બધી વસ્તુ તમને યુટ્યુબમાં બધું મળી રહેશે. હું તમને યુટ્યુબમાં જે મેગા લેક્ચર્સ આવશે એ બધું, ક્વેશ્ચન કઈ રીતના ડિવાઈડ કરવું, ક્વેશ્ચન એડ્રેસ કઈ રીતના કરવું, ક્વેશ્ચનને આપણા ગ્રાઉન્ડમાં કઈ રીતના લઈ આવો, લેટર આવે છે તો આ એક ટેબલ બનાવી નાખો એટલે તમારા 3 માર્ક પાકા, 4 માર્ક પાકા, એ બધું હું તમને યુટ્યુબમાં લેક્ચર્સથી શીખડાવીશ. બરાબર? અને આ બધું કઈ રીતના કરવાનું કે પેપર ચેકરના વેમાં વિચારીને શીખવાનું કે યાર અગર હું મારી સામે આ જ મારો એસે, મારો લેટર, મારો રિપોર્ટ મારી સામે આવે તો શું મને મજા આવે આ વાંચવાની એઝ અ પેપર ચેકર? ડન? ચલો આગળ વધીએ. આનાથી શું આપણને ખબર પડે છે કે કન્ટેન્ટ ખાલી એકલું કિંગ નથી કે યાર બહુ સારું રીડ કરી લઈશ અને એ બધું પેપરમાં જઈને ક્યાંક ઉતારીશ તો એનાથી કંઈ થવાનું નથી. તો એની જગ્યાએ કન્ટેન્ટ તમારું ક્યાં ચેક થાય છે? પ્રિલિમ્સ અને જીએસ બંનેમાં તમારું કન્ટેન્ટ ચેક થઈ જશે. તો અહીંયા મારે શું ધ્યાન રાખવાનું છે કે હું ફોર્મેટ્સ પ્રોપર લખું છું, મારો ફ્લો બરાબર છે, હાયરાર્કી બરાબર છે, એ બધી વસ્તુ મારે ધ્યાન રાખવાની છે. ક્વેશ્ચન એડ્રેસ થયો કે નથી થયો. અગર એસે છે તો એસેને બી આપણે કઈ રીતના કીવર્ડ્સમાં ડિવાઈડ કરીને ડાયમેન્શન્સ ક્રિએટ કરી શકીએ. ભલે મારી પાસે નોલેજ નથી ને તો બી હું ક્યાંક ને ક્યાંકથી એના માટે પોઈન્ટ્સ જનરેટ કરીશ જે ઇઝીલી સામેવાળાને મજા આવશે એવી રીતના હું લખી દઈશ. બરાબર? બીજું, માર્ક્સ કપાશે નહીં તેનું ધ્યાન વધારે રાખવાનું છે. ક્યાં વધારે પોઈન્ટ્સ મળશે એવા શોધવા કરતાં. ડન? તો આ કેનાથી થશે? પ્રેક્ટિસથી. આ મેં તમને પહેલાં બી કીધું કે માર્ક્સ ક્યાં મારા કપાશે નહીં એનું ધ્યાન મારે રાખવાનું છે. ચલો, આ મેં તમને કીધું કે આપણા યુનિક પોઈન્ટ્સ એક્ઝામિનર માટે યુનિક છે કે નહીં, અને આપણે જેને યુનિક ગણતા હોઈશું એ એકચ્યુઅલીમાં યુનિક છે ખરા? ઘણીવાર સામેવાળાને એવું લાગે આ શું લખે છે, બટ એના કરતાં માર્ક્સ મારા ક્યાં કપાય નહીં એ મારે વધારે ધ્યાન રાખવાનું. આ હું શું કરવા કહું છું રેવન્યુ તલાટી માટે ખાસ? કેમ કે ટાઈમ નથી એ બધું કરવાનું અત્યારે તમારી પાસે. બરાબર? કે એવું કે હું આ 5 એક્ઝામ્પલ વાંચી લઉં, યાદ રાખી લઉં, આવું ના. જેટલું નોલેજ છે નોલેજને પ્રેક્ટિસમાં ઉતારો.
બાકી બધું જે બી કરવાનું છે, પાક્ષિક ડેટા, રોજ આપણે ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુનું રોજ ન્યૂઝ મૂકીએ છીએ, એવરી ડે ન્યૂઝપેપરમાંથી ગુજરાતીમાં અમે તમને ન્યૂઝ મૂકીએ છીએ, તો એ ડેટા અમારી પાસે છે. પાક્ષિકનું બી કઈ રીતના અમે કરીએ, તમને પાક્ષિક બી ફ્રીમાં મૂકીએ છીએ. જે પાક્ષિક તમે રીડ કરો યા તો એમાંથી કંઈક ક્વેશ્ચન્સ બનાવવા છે, પાક્ષિકને સમરાઇઝ કરવું છે, તો પાક્ષિક સમરાઇઝ કરીને આપણે ફ્રીમાં મૂકીએ છીએ. તમને ટેલિગ્રામમાં એ પણ મળી જશે તમને. તો આ બધી વસ્તુઓનું ધ્યાન અમે રાખશું. આમાંથી ક્વેશ્ચન્સ બનાવવા છે, આમાંથી કોઈ વોકેબ આપવી છે, બધું અમે તમને આપી દઈશું. બટ ક્યાંય ને એ બધી વસ્તુઓ ટાઈમ વેસ્ટ ના કરો તમે, કે યાર હવે હું આ કરી નાખું, પહેલાં આજના દિવસમાં હું એક આખી પાક્ષિક પતાવી દઉં. એટલો બધો કોસ્ટ બેનિફિટ નથી એનો. બરાબર? શું ધ્યાન રાખવાનું છે? તો કે ફોર્મેટ સરખા હોવા જોઈએ, નીટ હોવા જોઈએ, ક્વેશ્ચન એડ્રેસ થઈ ગયો છે. આ બધી વસ્તુનું ધ્યાન રાખશું એટલે કોન્ફિડન્સ દેખાશે. અને આ બધું થઈ જાય પછી ક્યાંક તમે ટ્રાય કરજો કે યુનિકનેસ લાવવાનું, કે ઓકે હું કંઈક એવા એક્ઝામ્પલ્સ દુનિયા કરતાં અલગ લખી નાખું. બરાબર? બાકી કોટ તમે અત્યારે ગાંધી બાપુનો લખશો, સરદાર પટેલનો લખશો, એ બધા કોટ વ્યાજબી જ છે, કોઈ એમાં ખોટા તો નથી ને. તો એના માટે કહું છું કે બહુ તમે ઇન ડેપ્થ કન્ટેન્ટ ભેગો કરવા ના જાઓ. પાક્ષિક, ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, ધ ગુજરાત, એના સિવાય પીઆઈબી, આ બધામાંથી કોઈ અગર વસ્તુઓ સારી મળે, તમે આપણી ટેલિગ્રામ ચેનલ ચેક કરજો. જેટલા બી સારા સારા હમણાં ગવર્મેન્ટની 75 યર્સ ઓફ એ બધી વસ્તુ એક પીડીએફ મૂકી છે, ગુજરાતીમાં તમને ટ્રાન્સલેટ કરીને મૂકીએ છીએ. સારી સારી વસ્તુઓ મૂકીએ જ છીએ ને આપણા કોર્સમાં બી છે એ બધું. તો જઈને એકવાર જોજો કે કઈ કઈ અલગ અલગ પીડીએફ છે. પાક્ષિકના બી તમને ક્વેશ્ચન્સ બી બનાવીને આપેલા છે કે ભાઈ ગુજરાતી અને ઇંગ્લિશમાં અગર આમાંથી ફોર્મેટના ક્વેશ્ચન આ પાક્ષિકમાંથી કોઈ પૂછાય તો આવા ક્વેશ્ચન્સ છે. આ પાક્ષિકમાં જીએસ માટે કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પણ અત્યારે તમારી પાસે એ ટાઈમ નથી કે એક એક પાક્ષિક તમે ઉપાડો. તો એ બધું હું ધ્યાન રાખીશ. જ્યારે બી ક્વેશ્ચન્સ આપી જાય તો ટેસ્ટ સિરીઝમાં કે આમાં કોઈ બી જગ્યાએ, તો એમાં હું કવર કરી દઈશું આપણે. બરાબર? તો ધ્યાન રાખો કે પ્રેક્ટિસ વધારે કરો. સેલ્ફ પ્રિપેરેશન કરો છો તો બી પ્રેક્ટિસ વધારે કરો. વાંચ કરીને એક્ઝામ ક્લિયર કરવું અઘરું છે. ધેટ્સ ઇટ. આગળ આ બધું કઈ રીતના કરું સર? પ્રેક્ટિસ કરું તમે કીધું. હવે એમાં બીજું કોઈ છે? તો એ કોઈ સ્ટેપ્સ છે કે જેનાથી હું આને ઇઝીલી ફોલો કરું તો થઈ જાય મારે? યસ. પહેલું છે કે ભાઈ ફોર્મેટની રિક્વાયરમેન્ટ સમજો. લેટર લખો છો તો લેટર પ્રમાણે લખવાનો, રિપોર્ટ લખીએ છીએ રિપોર્ટ પ્રમાણે, એસે લખો છો એસે પ્રમાણે, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન કાઇન્ડ ઓફ અ રિપોર્ટ જ છે. કોમ્પ્રિહેન્શન અને પ્રિસી. કોમ્પ્રિહેન્શન અને પ્રિસી એટલે કે પેરેગ્રાફમાંથી જ કંઈ લખવાનું છે. બોથ આર કોમ્પ્રિહેન્શન સ્કિલ્સ. એના પછી ક્વેશ્ચનની રિક્વાયરમેન્ટ સમજો કે ઓકે પર્ટિક્યુલર આ લેટરની અંદર હવે આવો પ્રશ્ન પૂછ્યો છે તો મારે શું શું કરવાનું છે. ક્વેશ્ચનને ડિવાઈડ કરી દો પાર્ટ્સમાં. કોઈ પણ ફોર્મેટ આવે ઓકે, આ હું તમને ડિવાઈડ કરતા આપણા મેગા લેક્ચર્સમાં શીખડાવીશ. બટ અગેન કે ભાઈ કોને લેટર લખો છે, કોને લખવાનો છે, કોણ લખે છે, શેના માટે લખવાનો છે, કોઈ બીજી ઇન્ફોર્મેશન આપી છે, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન કે ભાઈ ઓકે આ મેજર્સ તમારે લેવા માટે યા તો આ તારીખે આવું થયું હતું, એવી ઇન્ફોર્મેશન હોય તો આવી રીતના તમારે ટેબલમાં પહેલાં જ ડિવાઈડ કરી દેવાનું. એટલે ક્વેશ્ચન આવી ગયો તમારા ગ્રાઉન્ડમાં. નાવ યુ હેવ પોઈન્ટ્સ, બધું તમારી પાસે છે જે તમે ઇઝીલી લખી શકો. બધા જે પાર્ટ્સ તમે ડિવાઈડ કરો એ પાર્ટ્સ બધા પ્રોપરલી એડ્રેસ થાય છે કે નહીં એ આપણે ધ્યાન રાખવાનું આપણા પેપરમાં. અને આનું સૌથી વધારે પ્રેક્ટિસ કરો કોઈ બી ક્વેશ્ચન હોય. બરાબર? પ્રો ટીપ, ભાઈ તમને બધાને ટિપ્સ કે ભાઈ શું કરું એક મને કંઈક કહી દો ને. તો જે સૌથી વધારે પ્રેક્ટિસ કરશે ને એ જીતશે. ધ વન હુ પ્રેક્ટિસ ઇઝ મોર વિન્સ. બરાબર? હવે સર જીએસ આવ્યું. સેલ્ફ પ્રિપેરેશનમાં જીએસ મારે કઈ રીતના કરવું? તો પાસ્ટ ક્વેશ્ચન્સ તમે જોયો, સીસીઈના તમે જોઈ લો, અને હાલ તો જીપીએસસીમાં બી એવા જ આવે છે. ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ તમને જોવા મળે છે. ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ એટલે કે આ રાજા દરમિયાન શું સારી વસ્તુઓ થઈ છે, યા તો ફોર એક્ઝામ્પલ બીજા તમને કહીએ તો સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ કે આ ટેકનોલોજી યા તો ઇન્ટરનેટ 5Gના ફાયદાઓ એક્સેટ્રા, આવા બધા ક્વેશ્ચન્સ તમને વધારે જોવા મળે. તમે પેપર ઉપાડશો એટલે તમને ખબર પડશે. બરાબર? કોઈ પણ બે આ રાજાના કોઈ પણ બે સારા કાર્યો યા તો સારા કયા કાર્યો એમણે કર્યા છે એમના દરમિયાન. હવે ઓપન એન્ડેડ આને કેમ કહેવાય? ફોર એક્ઝામ્પલ મને ખબર નથી કે પર્ટિક્યુલર XYZ કિંગે કયા સારા કામ કર્યા છે. તો હવે પણ કોઈ કિંગ હોય તો એ સારા કયા કામ કરી શકે પ્રજા માટે. તો એવા 4-5 કામ તો મારા મગજમાં આવે ને, એવા કોમન પોઈન્ટ્સ, તો એ બી હું લખી શકું. હવે 3 માર્કનું ક્વેશ્ચન હોય છે, અગર બહુ સારું હું લખું છું તો મને કદાચ 2.5 આપે. એટલું બધું સારું નથી લખતો પણ આખો ક્વેશ્ચન એડ્રેસ કરું છું તો 2 માર્ક તો આપશે ને મને, 1.5 માર્ક તો આપશે ને, 1 જ માર્ક ઓછો થયો. તો આ રીતના પ્રેક્ટિસ કરશો ને, આ જે ક્વોલિટી છે પ્રેક્ટિસથી જ આવશે કે ક્વેશ્ચનમાં કંઈ બી પૂછે હું લખું કઈ રીતના. બરાબર? એ તમારે પ્રેક્ટિસથી તમારે ડેવલપ કરવાનું છે. ક્રિસ્પ નોટ્સ બનાવવા પડશે. ક્રિસ્પ નોટ્સ કેમ બનાવવા પડશે? કે હવે ટાઈમ નથી 500-700 પેજ 1000 પેજ વાંચવાનો, અને કોસ્ટ બેનિફિટ કાઇન્ડ ઓફ મોસ્ટલી 0 પર છે. આટલું બધું વાંચવું ને પછી છે એમાંથી આવવાનું તો છે 10 માર્કનું, 15 માર્કનું, તો કઈ રીતના હું પ્રિપેર કરું?
બરાબર? તો ક્રિસ્પ નોટ્સ બનાવો કે ભાઈ ઓકે બહુ બેઝિક. હવે ક્રિસ્પ નોટ્સ કઈ રીતના બનાવે એ હું તમને બતાવું. જે લોકો સેલ્ફ પ્રિપેરેશન કરે છે, ક્યાંય ખર્ચો નથી કરવો એટસેટ્રા, ગુરુ બુક્સ આપણી છે. ગુરુ બુક્સ પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને પર્સપેક્ટિવથી બનાવેલી છે. ચેપ્ટરનું એન્ડ થાય ત્યાં તમને ક્વેશ્ચન્સ જોવા મળશે. પ્રિલિમ્સ માટે વન લાઇનર બી મળશે, 3 માર્કવાળા બી મળશે, 5 માર્કવાળા બી તમને એમાં જોવા મળશે. અલગ એટલે મોટા નાના બધા ક્વેશ્ચન્સ કે ભાઈ ઓકે એડ્રેસ થઈ ગયા છે. કોઈ પણ ટોપિક આવે, હજી કહું છું, પ્રિલિમ્સમાં ડીવાયએસઓનું પેપર ગયું ને રેવન્યુ તલાટીનું પેપર ગયું, ગુરુ બુક્સે કવર કર્યું છે. બરાબર? તો હજી મેન્સ માટે બી ગુરુ બુક જ કવર કરશે. હા, કોઈ એવા છે સિલેબસના પોઈન્ટ્સ જેમાં કવર નથી થયા, એ તમારે અલગથી કરવા પડશે. બરાબર? તો ક્વેશ્ચન્સ એની પાછળ આપેલા છે. ફ્રી બુક છે એટલે પ્લીઝ એવું ના વિચારતા કે હું આ ના કરું. આજે બી જેટલા સ્ક્રીનશોટ્સ મારી પાસે છોકરાઓને આવે છે, સેમ કે સર ગુરુ બુક્સ ફોલો કરી 140 માર્ક્સવાળા બી છે, કે ગુરુ બુક્સ ફોલો કરીને 140 માર્ક્સ આવે છે. અને મોસ્ટલી 95 અબોવ તો બધા ફરે છે કે ઓકે 96 છે, 105 છે, 110 છે. તો આને લાઇટલી ના લેતા કે યાર ગુરુ બુક્સ ફ્રી છે એટલે ક્યાંક ને ક્યાંક. હું આ જ વસ્તુ, મને કેટલા બધા સ્ટુડન્ટ્સ એવું કીધું કે સર આને પેડમાં આપો, આ બુક સેટ તમે 2000 રૂપીઝમાં આપો. છોકરાઓ લેશે, અમે 5 જણા છીએ, અમે લેવા માટે રેડી છીએ. કેમ? કેમ કે ભાઈ તમે આની મહેનત કરી છે. બટ અગેન પહેલાંથી હતું ફ્રી છે, ફ્રી રહેશે રેવન્યુ તલાટી મેન્સ સુધી. મેન્સ પતશે એના પછી આ બુક્સ ફ્રી નહીં હોય. નેક્સ્ટ જ્યારે બી કોઈ બી એક્ઝામ આવશે, ગુરુ બુક્સ હવે પેડ વર્ઝનમાં તમને જોવા મળશે. બરાબર? કેમ કે આટલી બધી એક્ઝામમાં આટલા સારા સારા ક્વેશ્ચન્સ કવર કરે છે. અને બધા ટાઈપના ક્વેશ્ચન્સ તમને ઇન્ક્લુડ એમાં જ જોવા મળશે. આપણે નાનપણમાં જે આપણને ટેક્સ્ટ બુક આવતી, એમાં કેમ પાછળ તમને એના જ ક્વેશ્ચન્સ મળતા. એક ચેપ્ટર વાંચ્યું, એના ક્વેશ્ચન્સ. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ બી આવી ગઈ એમાં, વન લાઇનર બી આવી ગયા, એટલે 1 માર્કવાળા બી આવી ગયા, 2 માર્કવાળા બી આવી ગયા, 3 માર્કવાળા બી આવી ગયા. બધા તમને ત્યાં જોવા મળશે ક્વેશ્ચન્સ. ડન? એના પછી ગુરુ બુક સાથે જ રિવિઝન વન પેજર આપ્યા છે. રિવિઝન વન પેજર એટલે કે ભાઈ ક્રિસ્પ જે આપણે અપલોડ કરેલા છે ફ્રી ઓફ કોસ્ટ. તો એ વન પેજસ બી તમને મળી જશે. તમારે એમાં લખવાનું છે. તમારે રાઇટિંગ, કેમ રાઇટિંગમાં ફાયદો થશે? એક સેન્ટેન્સ હશે, એ સેન્ટેન્સની વચ્ચે બ્લેન્ક હશે. તમારે બ્લેન્ક પૂરવાનું એટલે તમારો ટોપિક ઇઝીલી ક્લિયર થઈ ગયું. એક્ટિવ લર્નિંગ તમે કરો છો, ખાલી પેસિવ રીડિંગ નથી કરતા કે ઓકે ચલો પેજ ફેરવું, પણ યાદ કશું નથી રહેતું. એક્ઝામમાં જ્યારે લખવાનું આવશે ને તો પેન જ નહીં ઉપડે પછી. એના કરતાં વન પેજર્સ છે, વન પેજર્સ ખાલી તમે પ્રિન્ટ કરાવીને લખતા થઈ જશો. આન્સર્સ બી એમાં આપ્યા જ છે કે ઓકે આનો સાચો આન્સર શું છે. આન્સરવાળી શીટ બી છે, ક્વેશ્ચનવાળી શીટ બી છે કે જેમાં બ્લેન્ક્સ છે. તમારે અગર બ્લેન્કવાળી શીટ નથી પ્રિન્ટ કરાવી તો આન્સરવાળી શીટ પ્રિન્ટ કરીને એ રીડ કરી લેજો, કે જેનાથી તમારું બધું રિવાઇઝ થઈ જાય. 1 માર્કવાળા, 2 માર્કવાળા, 3 માર્કવાળા અને 5 માર્કવાળા જે તમારે લખવાના છે, એ ઇઝીલી તમે લખી શકશો. એવા પોઈન્ટ્સ તમને એમાં મળી જશે. બરાબર? ફાસ્ટ અને ઇફેક્ટિવ રિવિઝન માટે. લેંગ્વેજ માટે મેગા લેક્ચર્સ યુટ્યુબમાં આવશે. ડેલી ટાસ્ક ઇન ટેલિગ્રામ મુકાય છે. ડેલી ટાસ્ક એટલે કેવા ટાસ્ક સર? તો જેને સાવ નથી ફાવતું એ લોકો માટે બેઝિક આ ચોથા દિવસનો ટાસ્ક છે. બેઝિક ટાસ્ક હોય છે કે રોજ તમને આની અંદર અમે વોકેબ્લરી, ઓકે સર 10 વોકેબ્લરી શીખવાનું, 10 પણ હું જોઈ લઉં, પછી હવે ગૂગલ સર્ચ કરું ના. 10 વોકેબ્લરી તો તમને અમે આપશું. એની સાથે સાથે ઘણી બધી અલગ વસ્તુ મળશે. ગુજરાતી મિનિંગ શું થાય, એને રીડ કઈ રીતના કરવામાં આવે, એને બોલવામાં ઉચ્ચારણ કઈ રીતના છે, મેન્ડેટ તો હવે તમને એ બી અહીંયા જોડે આપીએ છીએ. ઇંગ્લિશમાં કોઈ સેન્ટેન્સ છે તો, અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન શું થાય, આવી રીતના તમને શીખડાવે. આના પછી તમે મેન્ડેટ ના ભૂલો, તમે તમારા ડેલી લાઈફમાં યુઝ કરતા થઈ જશો. ફેસિલિટેટ, તો ફેસિલિટેટ કઈ રીતના તમારે બોલવાનું હોય છે, એનો મતલબ શું થાય છે, ઇંગ્લિશમાં કોઈ સેન્ટેન્સમાં કઈ રીતના મુકાય છે અને એનું ગુજરાતી મિનિંગ શું થાય છે. એટલે હવે પછી તમે ફેસિલિટેટ આ રીતના બોલતા થઈ જશો. બરાબર? તો આ છે બેઝિક ટાસ્ક. અને આની અંદર બીજું ઘણું બધું હોય છે કે અલગ એક ટાઈપનો ટાસ્ક થયો, એક એક્ટિવિટી થઈ. એના સિવાય બીજી એક્ટિવિટીઝ હશે જેની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે, મેચ ધ ફોલોઈંગ હશે, એટસેટ્રા. બહુ મજા આવશે. એવરી ડે ડિફરન્ટ ટાઈપ ઓફ ટાસ્ક હોય છે. સ્પેલિંગ કરેક્શન્સ છે તો સ્પેલિંગ કરેક્શન્સ હોય છે, જેથી તમારું એક્ટિવ લર્નિંગ થાય. પેસિવ રીડિંગ, પેસિવ લર્નિંગ અમે નથી કરાવતા. એક્ટિવ રીડિંગ, એક્ટિવ લર્નિંગ પર ધ્યાન આપીએ છીએ. બને એટલું વધારે તો આવી જ રીતના કરાવશું, અત્યાર સુધી કરાવતા આવ્યા છીએ. બરાબર? આ તમારા થઈ ગયા બેઝિક ટાસ્ક. આ તમારા એડવાન્સ ટાસ્ક. એડવાન્સ ટાસ્ક એટલે શું? કે હવે જેને ફાવે છે એ બધું તો સર મને મેન્ડેટ ને ફેસિલિટેટ ને એ બધું મને ફેલિસિટેટ બી આવડે છે. તો હવે શું તમને આ બે વર્ડ છે, ફેસિલિટેટ બી એક વર્ડ છે અને ફેલિસિટેટ બી એક વર્ડ છે. આ બેના વચ્ચે ડિફરન્સ શું છે તમને ખ્યાલ છે? મને કહેજો ચલો તમે. ઓકે, એડવાન્સ ટાસ્ક ઉપર આવીએ. તો એડવાન્સ ટાસ્કમાં હવે ક્યાંક ને ક્યાંક વિચારવાનું કઈ રીતના, એસે માટે કઈ રીતના વિચારવાનું, એ બધી વસ્તુ તમને અહીંયા મળશે. સેન્ટેન્સ ફોર્મેશન ડાયરેક્ટ કઈ રીતના કરવાના, એ બી તમને અહીંયા મળશે. કોઈ બી એસેના પેરેગ્રાફ લખીએ છીએ, જેમ કે આની પહેલાંનો ડે 3નો ટાસ્ક હતો કે ભાઈ PEAR, એ ડાયમેન્શન્સથી આપણે કઈ રીતના કોઈ પણ પેરેગ્રાફ લખી શકીએ, કોઈ પણ એસેમાં એ ડાયમેન્શન્સ કઈ રીતના ખોલી શકીએ એવું. અને આ બધી PDF સેલ્ફ એક્સપ્લેનેટરી છે. મારે આમાં લેક્ચર બનાવવાની જરૂર નહીં પડે. તમારે આમાં વાંચવાનું, ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં સૂચનાઓ તમને આપી દઈએ છીએ સાથે. બરાબર? તો આ સર કરવાની રોજ એવરી ડે. તો આનાથી શું થશે? લખવાની કેપેસિટી તમારી ખૂબ જ વધી જશે.
અને બધાના જવાબો બી સાથે તમને આપીએ છીએ, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ડન. તો ફ્રી ટાસ્ક કરવાના. પીવાયક્યુના કમ્પાઇલેશન આપણા આ કોર્સની અંદર અવેલેબલ છે, અત્યારે ડાઉનલોડ કરી લેજો, સેવ કરી લેજો. ટેલિગ્રામમાં બી તમને મળી જશે. તો એપ્લિકેશનમાં જે કોર્સ છે એમાં બી તમને પીવાયક્યુના કમ્પાઇલેશન્સ મળી જશે. એસએની થીમ વાઇઝ બુક્સ છે એ બી એપ્લિકેશનમાં અવેલેબલ છે. થીમ વાઇઝ એટલે ચલો એ બી જોઈ લઈએ. થીમ વાઇઝ એટલે અત્યાર સુધીના જેટલા બી પીવાયક્યુ છે ને, જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ, બીજે XYZ જે બી એક્ઝામના ક્વેશ્ચન પેપર અમને મળ્યા, એની અંદરથી બધા પીવાયક્યુઝ ઉપાડ્યા, એનું એક કમ્પાઇલેશન બનાવ્યું અને જોયું કે ભાઈ કયા સિમિલર થીમ છે, કયા એસેની થીમ સિમિલર છે. ઓકે, આ 10 એસે આ થીમની અંદર છે, આ 15 એસે આ થીમની અંદર છે. એવી રીતના અલગ અલગ થીમ્સ બનાવી અને ટોટલ 10 થીમમાં ડિવાઈડ કર્યા કે અત્યાર સુધી જેટલા બી એસે છે ને આ 10 થીમની અંદરથી આવેલા છે. હવે હું આ 10 થીમ કરું ને તો નેક્સ્ટ એક્ઝામમાં તો મારે કોઈ બી એસે આવતો હોય ને એમાંથી 2 એસે તો મારા કવર થયેલા હશે જ. કદાચ કોઈક એવો નીકળે કે કવર નથી થયો ઇન કેસ. આવી રીતના આ થીમ વાઇઝ 10 થીમની PDF આ પેડ વર્ઝનમાં નથી, ફ્રી છે. પેડમાં મૂકીએ તો બી તમે પડાપડી કરવાના છો. બટ ઇનિશિયલ્સ સ્ટેજમાં હતા ત્યારે છોકરાઓને બહુ ગમતું હતું, એટલે વી થોટ કે યાર તમે આટલું બધું સારું અમને રિસ્પોન્સ આપો છો, લેટ્સ કીપ ઇટ ફ્રી. બટ આના પછી હજી આનું એક અપડેટેડ વર્ઝન આવશે, મે બી દેટ વોન્ટ બી ઇન ફ્રી. બટ ચલો અત્યારે ફ્રી ઓફ કોસ્ટ છે 10 PDF અને સિંગલ વર્ઝનમાં બી અપલોડ કરેલી છે. ડાઉનલોડ કરી લેજો અને તમે એમાંથી વાંચવાનું ચાલુ કરી દો. એસેમાં ઇંગ્લિશ એસે છે, ગુજરાતીમાં તમારે આનો અગર કોઈ ડેટા ટ્રાન્સલેટ કરવો હોય તો તમે કરી શકો છો. હજી કહું છું, આ ડેટા ક્લાઇમેટ ચેન્જ, ચલો આ એન્વાયરમેન્ટ અને સસ્ટેનેબિલિટી છે. આ ડેટા જે અહીંયા મળે છે ને તમને, ડિફરન્ટ ક્લાઇમેટ ચેન્જ ઉપરનો ડેટા, પોલ્યુશન ઉપરનો ડેટા, બાયોડાયવર્સિટી, કન્ઝર્વેશન, રિન્યુએબલ્સ. હવે ગુજરાત સ્પેસિફિક કોઈ ડેટા હોય તો એના પછી ઇન્ટ્રોડક્શનના પેરેગ્રાફ કે અગર હવે આ થીમમાંથી કોઈ બી એસે પૂછાઈ જાય છે તો મારે કઈ રીતના લખવો જોઈએ, તો કે ઇન્ટ્રોડક્શન આવી રીતના તમે કરી શકો છો. આ જે તમને બ્લેન્ક્સ આપીએ છીએ ને બોલ્ડ કરીને, ત્યાં તમારે ખાલી તમારો જે એસે પૂછાયો હોય એના રિલેટેડ વસ્તુઓ લખવાની. જેમ કે સ્પેસિફિક એન્વાયરમેન્ટ ઇશ્યુ, અગર તમને પોલ્યુશન વિશે પૂછ્યું છે તો પોલ્યુશન લખવાનું, ક્લાઇમેટ ચેન્જ વિશે પૂછ્યું છે તો ક્લાઇમેટ ચેન્જ લખવાનું. આવી રીતના તમારે દરેક કોઈ અલગ ટાઈપનું ઇન્ટ્રોડક્શન થઈ શકે તો ઓકે, 2 અલગ અલગ ટાઈપના ઇન્ટ્રોડક્શન છે. એના સિવાય કોઈ બોડી પેરેગ્રાફની અંદર તમે કેવા લખી શકો તો એના ટેમ્પલેટ્સ જે તમે ક્યાંક ને ક્યાંક જોવો છો કે અમે આપશું, આ કરશે, તે કરશે, એવી રીતના. બટ એ આજે નહીં, 2 મહિના પહેલાંથી તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ અપલોડ કરેલું છે આ બીજા બોડી પેરેગ્રાફ, કે તમે આવું બી લખી શકો છો. કેમ આટલા બધા અલગ આપો સર? કોઈના 2 જણના સિમિલર ના થઈ જાય એટલે. કન્ક્લુઝનના પેરેગ્રાફ્સ અલગ અલગ રીતે એ કન્ક્લુડ બી તમે આવી રીતના કરી શકો છો. બેઠું યાદ નહીં રહે, મને બી ખબર છે, બટ રીડ આવી રીતના કરશો તો તમે સ્ટાર્ટ કરી દેશો લખવાનું આ રીતના. બરાબર. આ બધું સર ક્યાંથી બનાવ્યું? પીવાયક્યુઝ, ટોપર્સ કોપી અને બીજા બધા જે અત્યાર સુધીનું મને ખબર છે કે આવું લખવાથી માર્ક્સ મળી શકે છે, એ બધાના બેઝિસ પરથી બનાવ્યું છે આ બુક. ફ્રી ઓફ કોર્સ છે. હજી કહું છું, પ્લીઝ ફ્રી અને કન્સિડર ના કરતા પેડ વર્ઝનમાં જ કન્સિડર કરીને વાંચવાનું ચાલુ કરી દેજો. ડન. એના સિવાય જનરલ ફોર્ડર સેન્ટેન્સીસ. સર એવા કોઈ સેન્ટેન્સીસ છે કે જે હું કોઈ બી એસેમાં ગમે તે લખી શકું? હા, એવા બધા સેન્ટેન્સીસ બી છે જેથી તમારી ગ્રામર મિસ્ટેક્સ, સ્પેલિંગ મિસ્ટેક્સ ના થાય. પ્રેક્ટિસ કરો તો તમે આવું લખતા થઈ જાઓ. સર કોટ્સ, જબર કોટ્સ, બહુ મસ્ત કોટ્સ તમને આમાં મળશે. એ કોટ્સ બી તમે જેટલા બી યાદ રહે એટલા તમે કરી દો. કોઈ યુનિક પોઈન્ટ્સ, કન્સેપ્ટ સર એ થીમ વિશે? હા, આવા બધા પોઈન્ટ્સ, કન્સેપ્ટ તમે લખો તો તમને માર્ક્સ વધારે મળે. જેમ કે સર્ક્યુલર ઇકોનોમી, ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ, કાર્બન ન્યુટ્રાલિટી, આ બધી વસ્તુ આપણે લખીએ તો ઓબ્વિયસ છે કે ક્યાંક ને ક્યાંક સામેવાળાને મજા આવે. અને એવા ટોપિક્સ છે કે જે એ ઈચ્છે છે કે આવું કંઈક લખેલું હોવું જોઈએ. બરાબર. પ્રેક્ટિસ હશે એના પછી કે આ 10 એસે પ્રેક્ટિસ કરો. હજી કહું છું, મેઇન્સમાં તમે જોજો ક્યાંક ને ક્યાંક અગર આવે છે તો આ થીમ્સમાંથી જ કવર થશે. ડન. અને આવા જ એસે આવે છે કેમ કે અત્યાર સુધી એ પૂછાયા છે તો અચાનક કોઈ એક્સ્ટ્રા ફિલોસોફિકલ થીમ બી આમાં અમે લઈ લીધી છે, પછી કોઈ બાકી રહેતું નથી. એના પછી મોડલ એસેસ તમને આપીએ છીએ કે, અને મોડલ એસેસ જે આપણે સેન્ટેન્સીસ શીખ્યા છીએ એ જ સેન્ટેન્સીસ પરથી બનાવેલા છે, કોઈ નવા સેન્ટેન્સીસ નથી. એટલે તમને ખબર પડે કે હું શીખીને આવું કંઈક મારે લખવાનું છે. ડન. આને તમે ડાઉનલોડ કરજો. આટલી વસ્તુઓ દરેક થીમ માટે, આટલા ડેટા, ફેક્ટ, આ બધી વસ્તુ તમને હજી સુધી તો ક્યાંય કોઈ બી પેડ બુકમાં બી નહીં મળે. બરાબર. કશે તમને મળવા નથી. એક જ છે સેલ્ફ પ્રિપેરેશન. આનાથી તમારે ઇઝીલી થઈ શકે એટલે અમે આ બનાવ્યું છે. ડન. અને એક બધાનું એસે લખવાનું લેવલ, એક સ્ટેન્ડર્ડ તમારું વધી શકે. ક્લિયર? તો ચલો અને આ થીમ્સ 10 થીમ્સ આવી જ રીતના ડિવાઈડ કરેલી છે. બહુ મજા આવશે રીડ કરવાની. અને ડેટા અને ફેક્ટ્સ ને બધું તો તમારે બીજે ક્યાંય જવું બી નહીં પડે. કોઈ ફેક્ટ બુક, ડેટા બુક આ તે તમારે લેવાની જરૂર નથી. ઉડાનની કોઈ ફેક્ટ બુક, ડેટા બુક ને એવું બધું આવવાનું છે, અત્યારે નથી આવવાનું. આવશે તો આનાથી પણ નેક્સ્ટ લેવલનું હશે કે એમાં બી આનાથી વધારે મજા આવશે તમને. સોરી.
આટલું કરી લો તો મોર દેન ઇનફ છે ફોર ક્લિયરિંગ મેન્સ. ડન. સર હવે કોર્સમાં શું શું આવવાનું છે એ કહી દો. તો કોર્સની આપણે કોર્સ વિશે ડિસ્કશન કરીએ. તો રેવન્યુ તલાટી મેન્સનો જે કોર્સ છે અત્યારે હાલ 1000 રૂપીઝ, આગળ કોડ ને બધું તમે અગર એડ કરશો તો યુ વિલ ગેટ 400 રૂપીઝ ઓફ. પ્રિલિમ્સ સુધી આ કોર્સ, હજી એક સેમ કોર્સ બનાવવામાં આવ્યો છે એપમાં તમને બે કોર્સ દેખાશે. અત્યારે તમને બતાવું, એક મિનિટ. આ રીતના તમને એપમાં બે કોર્સ દેખાશે. આ એક છે 1000 વાળો જે હમણાં બતાવ્યો, આ છે આ સેમ પ્રિલિમ સુધી બેવની અંદર સેમ કન્ટેન્ટ તમને મળશે. આ ફ્રી ઓફ કોસ્ટ જે કોર્સ છે અત્યારે, તમે આનું એક્સેસ લઈને તમે પ્રિપેરેશન ચાલુ કરી શકો છો, જેથી તમે અગર આની અંદર જે લોકો છે એનાથી તમે પાછળ ના રહી શકો. તમે અગર યુ આર શ્યોર તો પરચેસ તમે અત્યારે કરી દો, પ્રિલિમ્સના રિઝલ્ટ સુધી રાહ ના જોવી હોય તો. બટ પ્રિલિમ્સનું રિઝલ્ટ આવે ત્યાં સુધી રાહ જોવી છે અને પ્રિપેરેશન સરખું કરવું છે, તો તમે આ કોર્સની એક્સેસ લઈ શકો છો. ડન. ચલો, હજી ઘણું બધું છે, પ્લીઝ થોડુંક બેર કરજો. મેગા લેક્ચર્સ બધા ફોર્મેટના આવશે. કઈ રીતના આવશે, ક્યારથી આવશે, હમણાં ટાઈમ ટેબલ ડિસ્કસ કરીએ. ઇંગ્લિશના હું કરાવીશ, ગુજરાતી એની સાથે જ ક્લિયર તમારા થતા જશે. ધીસ ઇઝ મેજરલી કે ઇંગ્લિશ જેનું વીક છે એ લોકો માટે સૌથી વધારે ફાયદો થશે. બરાબર. બાકી તો તમને અગર લખતા આવડે છે, આ આવડે પ્રેક્ટિસ તમે કરો છો, તો હું હજી સામેથી કહું છું કે તો ના લેતા. ટોપોસ્કોપીના એનાલિસિસ હું કરાવીશ, અને ટોપોસ્કોપી રિલેટેડ કોઈ બી નવી વસ્તુઓ મળે છે તો હું તમને આમાં શીખડાવીશ. પીવાયક્યુ બેઝ લર્નિંગ હશે. પીવાયક્યુ ઓબ્વિયસલી તમને ખબર છે કે સૌથી વધારે, જ્યારથી અમે ચાલુ કર્યું છે, સૌથી વધારે અમારું ફોકસ છે પીવાયક્યુઝ પર. ભલે પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય, પીવાયક્યુઝ. ગુજરાતમાં પીવાયક્યુ વર્ડ લાવવાવાળા ઉડાન છે કે પીવાયક્યુમાંથી ભણો. આખી ગુરુ બુક્સ પછી જે હમણાં તમને ક્વેશ્ચન બેંક આપી છે, એટલે ફોર રેવન્યુ તલાટી, એની પહેલાં કોન્સ્ટેબલમાં ક્વેશ્ચન બેંક આપી હતી, એસટીઆઈમાં મેન્સમાં આપી, એસટીઆઈની મેન્સમાં GS2માં વેન યુ સી 10 ક્વેશ્ચનમાંથી 8 ક્વેશ્ચન ડાયરેક્ટલી તમને 125 ક્વેશ્ચનની ક્વેશ્ચન બેંકમાંથી તમારા સોલ્વ થાય છે. અને બીજા બે ક્વેશ્ચન છે કેસ સ્ટડી જેવા ડિરાઇવડ ક્વેશ્ચન, એ બી ક્યાંક ને ક્યાંક તમને એના પેરેલલ્સ જોવા મળે છે, પણ ડાયરેક્ટ નથી, કેમ કે કેસ સ્ટડીઝ આપણે નહોતી આપી. બરાબર. પ્રેક્ટિસ પર આપણું ફોકસ વધારે હશે. રેડી ટુ રાઇટ ટેમ્પલેટ્સ મળશે, જેમ મેં તમને હમણાં એસેમાં બતાવ્યા એનાથી સારા વ્યવસ્થિત ટેમ્પલેટ્સ, અને સાથે સાથે હું થોડુંક એમાં સમજાવતો જઈશ, એવા ટેમ્પલેટ્સ તમને મળશે. ટાસ્ક બેઝ લર્નિંગ મોડ્યુલ હશે. ટાસ્ક બેઝ લર્નિંગ મોડ્યુલ એટલે કે દરેક ફોર્મેટની અંદર બી હું તમને ટાસ્ક આપીશ. DAWP અલગ છે, જે આની સાથે તમને પહેલાં 1000 છોકરાઓને ફ્રી મળશે. ડેલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ. ડેલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ એટલે શું એ હમણાં જોઈએ. ડેલી એવરી ડે એક એસેનું ડિસ્કશન, યા તો એક એસે હું તમને આપીશ કે ભાઈ ઓકે આજના દિવસમાં એસે કરો. કેમ કે એસે લોંગ ટર્મ એક પ્રોજેક્ટ જેવું છે. એસે હું એક દિવસમાં લખતા ના શીખડાઈ શકું, 5 કલાકમાં લખતા ના શીખડાઈ શકું. એના કરતાં હું કંઈક રીડિંગ મટીરિયલ એવરીડે કંઈક ને કંઈક પર્ટિક્યુલર એસે માટે, થીમ માટે આપું તો વધારે સારું. એક હાઉ ટુ રાઇટ વર્કશોપ આવશે. ડિપેન્ડ કરે ફૂલ ડે રાખું કે 2 કલાકનો રાખું કે 5 કલાકનો રાખું, જેટલું તમને જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી હું ખેંચીશ. અને ફૂલ ડે લાઈવ વર્કશોપ કે ઓકે ચલો હાઉ ટુ રાઇટ બેઝિક્સથી, ઇંગ્લિશમાં અગર મારે કોઈ વસ્તુ લખવી છે તો વર્ડથી માંડીને સેન્ટેન્સથી પેરેગ્રાફથી આખો એસે જે બી ફોર્મેટ લખું છું, કઈ રીતના હું લખી શકું. તો આ એક વર્કશોપ તમારો આવશે ને 3 ફૂલ લેન્થ ટેસ્ટ આપીશું. કઈ રીતના આપીશું, અને અત્યારે એસે આ જે છે એ આપણે એકવાર જોઈ લઈએ. તો આ જે થીમ છે એ થીમને આપણે કઈ રીતના લખવાની, બહુ બેઝિક, તે થીમ વિશે તમને સમજાવવા માટે એક આવી PDF હું તમને આપીશ, જે તમારે રીડ કરવાની છે. જ્યાં જ્યાં આપણને ટાઈમ મળશે ત્યાં હું આને લેક્ચરમાં બી લેતો રહીશ, બટ પહેલો મારો અપ્રોચ રહેશે કે બાકી બધું આપણે પતાવીએ, કેમ કે આ એસે રાઇટિંગનું જ્યારે આવશે ત્યારે હું બધું કરાવવાનો જ છું અલગથી બી. ડન. પણ આ જેમને સાવ નથી ફાવતું તો એ લોકો આ રીડ કરવાનું સ્ટાર્ટ કરી શકે છે, અને બહુ એવું નથી કે બહુ વધારે થશે. 11 પાનાનું છે, બટ રીડ કરશો તો તમારું બધું કવર થઈ જશે. પ્લસ ગુજરાતીમાં સેલ્ફ એક્સપ્લેનેટરી સાથે સાથે ઘણી બધી વસ્તુ તમને મળશે, એટલે લેક્ચરની આમાં જરૂર નથી. બટ તમને જે થીમ આપું છું, આ થીમ તમારે એસે માટે રીડ કરવાનું. બરાબર. ઊંડાણપૂર્વક સમજ. હવે સોસાયટી છે તો સોસાયટી શું છે, આ બધી વસ્તુઓ જે તમે એકચ્યુઅલી પ્રિલિમ્સથી થોડુંક અલગ તમારે રીડિંગ મળી શકે. સમાજના મુખ્ય ઘટકો શું છે, તો આ બધી વસ્તુ તમારું માઇન્ડસેટ ડેવલપ થાય. હવે એના પછી એના પરથી કોઈ એસે. ઓકે, આ પહેલો એસે આપણે કરીએ આજના દિવસમાં. આ જ 2 PDF તમારી આજે અપલોડ થશે. રોલ ઓફ સોસાયટી ઇન વિમેન એમ્પાવરમેન્ટ. તો સોસાયટીનો રોલ, વિમેન એમ્પાવરમેન્ટ, તો આ તમારા અલગ અલગ કીવર્ડ્સ થઈ ગયા. તો દરેકમાં તમને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવશે કે ઓકે શું લખવું જોઈએ.
તમે આને કઈ રીતના તોડી શકો છો. સોસાયટીને તમે સમજો. સોસાયટીમાં તમારે પ્રથમ વિચાર તમને અત્યારે આટલું જ આવતું હશે. ઊંડો વિચાર શું આવવો જોઈએ? તો આવું કંઈક આવવું જોઈએ. ફેમિલી શું છે? લોકલ કમ્યુનિટી શું છે? કલ્ચરલ નોર્મ્સ કોને કહેવાય? વેલ્યુઝ કોને કહેવાય? નિબંધ માટે મહત્ત્વ શું છે? તો ભાઈ ઓકે, આમાં કઈ રીતના મારે લખવું જોઈએ? વિમેન એમ્પાવરમેન્ટ, હવે બીજો જે આમાં કીવર્ડ છે, બીજા કીવર્ડ વિશે આપણે થોડુંક સમજીએ. તો આ તમે ફ્રી ટાઈમમાં તમે વાંચી શકો. એવરી ડે થોડુંક થોડુંક તમારે વાંચવાનું. અને વિમેન એમ્પાવરમેન્ટ કેવા કહેવાય? તો કે એજ્યુકેશનમાં એમ્પાવરમેન્ટ, ઇકોનોમિક એમ્પાવરમેન્ટ, સોશિયલ એમ્પાવરમેન્ટ, પોલિટિકલ એમ્પાવરમેન્ટ, પર્સનલ એમ્પાવરમેન્ટ, એટસેટ્રા. આ બધી વસ્તુ આપણે શીખવાની. હવે એમાં કીધું છે રોલ. ત્રીજો કીવર્ડ એક જોઈએ તો નાનકડો રોલ. તો રોલ એટલે શું? તો પ્રથમ વિચાર મને આવો આવે. એની જગ્યાએ ઊંડો વિચાર શું છે? પોઝિટિવ રોલ, નેગેટિવ રોલ, નિબંધ માટે શું મહત્ત્વનું છે, એક્સેટ્રા. આ બધી વસ્તુ તમને આમાં મળશે. હવે આમાં આપણે આગળ કે ભાઈ હવે મારે કઈ રીતના લખવાનું છે, તો આપણે કઈ રીતના લખવાનું એ બી છે કે પ્રસ્તાવના કઈ રીતના બાંધવી જોઈએ, મુખ્ય મારો મેજર મારો પેરેગ્રાફ્સ કેવા હોવા જોઈએ, એટસેટ્રા. બીજો પેરેગ્રાફ મારો કેવો હોવો જોઈએ, ત્રીજો પેરેગ્રાફ કેવો હોવો જોઈએ, બધી વસ્તુ તમને આમાં સમજાવવામાં આવશે. હવે બ્રેનસ્ટોર્મ કરીને એના પોઈન્ટ્સ, જેમ કે આ પેસ્ટલ ફ્રેમવર્કથી આપણે બ્રેનસ્ટોર્મ કરીએ છીએ, તો પેસ્ટલ ફ્રેમવર્કથી કઈ રીતના આપણે બ્રેનસ્ટોર્મ કરવું જોઈએ? સમાજ છે, સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ, યા તો ગવર્નન્સ, પછી ચેલેન્જીસ છે, પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન, ચેલેન્જીસ બધાની અંદર તમને મળશે, એજ્યુકેશનલ, અને લાસ્ટ ઇઝ ઓકે, લાસ્ટ એજ્યુકેશન જ છે નહીં, એથિકલ. ડન. કોઈ અલગ વોકેબ છે સર? ઓકે, હા વોકેબ છે. એટલે કોઈ હવે સમજો વિમેન એમ્પાવરમેન્ટ, કેમ વિમેન એમ્પાવરમેન્ટને પહેલાં લીધો? લાસ્ટ સીસીમાં પૂછાઈ ગયેલો છે. એટલે તમને ખબર પડે કે ઓકે જો અહીંથી હું હવે આ ઇઝીલી લખી શકું. બરાબર. એસેન્શિયલ વોકેબ્યુલરી, તો આ બધા વર્ડ્સ હવે આમાંથી હું શીખી જાઉં. હા, તો શીખી જાઉં. એટલે તમારે પહેલાં ટાસ્ક અલગથી કદાચ ના કરવા હોય તો વાંધો ના આવે. કોઈ અલગ કોર્સ છે? હા કોર્સ છે. ચલો એ કોર્સ બતાવી દો સર. તો એ કોર્સ આર્યા. ડન. અને કોઈ સ્કીમ કે એટસેટ્રા હોય કે જે ફેક્ટ હોય, તો એ બધી વસ્તુ તમને આમાં બીજી જોવા મળશે. આવી જ રીતના તમને લખવાનું કઈ રીતના એ બધું બી તમને આમાં શીખડાવવામાં આવશે કે હવે હું કઈ રીતના સેન્ટ્રલ આઈડિયા ક્રાફ્ટ કરું, કઈ રીતના કેન્દ્રીય વિચાર બનાવવો. બધું ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બેઉ તમને લખવામાં આવશે. હવે તમને આપવામાં આવશે બ્લેન્ક્સ. સર મને એસે લખતા નથી ફાવતો, ચાલુ ક્યાંથી કરું? હવે તમને અહીંયા કહેશે કે ભાઈ આવી રીતના વિચારો અને લખો, ટ્રાય કરો કે હવે આ પર્ટિક્યુલર અગર આ જ પેરેગ્રાફ મારે લખવો હોય તો હું શું લખું? ઓકે, તો આ બ્લેન્ક્સ હું ફૂલફિલ કરું. અને પછી જોઉં કહું કે સામેવાળાએ જે લખ્યું છે એકચ્યુઅલીમાં આવું કંઈક હોવું જોઈએ. એટલે તમારે ત્યાં ને ત્યાં તમારા સુધારા થઈ જાય. દરેકમાં એવી રીતના હશે, વિચારવાનું અને પછી લખવાનું. તમને શીખડાવશે, વિચારો આવી રીતના અને પછી તમે એ રીતના લખો. બરાબર. ડન. મોડલ પેરેગ્રાફ્સને બધું તમને આમાં મળશે. કોઈ આનાથી બહાર પછી તમારે કંઈ બીજું કરવું પડશે નહીં. ના રોજ તમને આવી રીતના એક એસે આપીશ. પેલી થીમની પીડીએફ રોજ નહીં આપું, થીમ ક્યારેક ક્યારેક જ આપીશ. બટ જે લાગે છે કે ઓકે સોસાયટીવાળી થીમ ઇમ્પોર્ટન્ટ છે, તે મેં તમને આપી દીધી એવી રીતના. ડન. ચલો આગળ વધીએ. આના પછી તમારે એકચ્યુઅલી ખાલી ફોલો કરવાનું છે. લખતા નથી ફાવતું એ લોકો માટે. લખતા ફાવે છે એ લોકોએ તો વ્યવસ્થિત આમાંથી અગર જાતે બી તમે નિબંધ લખી શકો તો જાતે નિબંધ લખવાનું. આ બધું લખીને તમને એક ટેલિગ્રામ ગ્રુપ આપીશ. એ ટેલિગ્રામ ગ્રુપમાં પોસ્ટ કરવાનું. ત્યાંથી આપણને બધાને ખબર પડે કે કોણ કેવું લખે છે, અને ક્યાંક ને ક્યાંક ફ્રી થઈશ ત્યારે ચેક કરીને બી મૂકીશ. બટ એની કોઈ ગેરંટી નથી કે ચેક કરીને જ આપીશ. ના, ફ્રી રહીશ, કોકના પેપર ચેક થતા રહેશે, તો એમાં તમે નાખતા રહેજો. અને ટેલિગ્રામ ગ્રુપની લિંક ને એ બધું તમને નીચે બી આવી જશે, અને કોર્સના જે આપણા એપ્લિકેશનમાં કોર્સનું પેજ છે ત્યાં બી લિંક મૂકી દઈશું. એના પછી તમને આવી એક ચેકલિસ્ટ મળે છે કે દરેક નિબંધમાં મારે શું શું ધ્યાન રાખવાનું છે. એ બધું મેં ધ્યાન રાખ્યું કે નહીં, એટલે એક્ટિવલી આપણે આપણી ભૂલ સમજીએ ને નેક્સ્ટ ટાઈમ એને આપણે ધ્યાનમાં લઈએ. એના માટે થઈને બુક બંધ ના કરી દઈએ. જેમને ફાવે છે એમણે તો લખીને ડાયરેક્ટ મોકલવાનું છે. જેમને લખતા નથી ફાવતું એમના માટે રોજ એક એસે આપણે ડિસ્કસ કરીએ છીએ થ્રુ પીડીએફ. આ બધી સેલ્ફ એક્સપ્લેનેટરી પીડીએફ્સ રહેશે. બરાબર. ચલો, તો આ બધું આપણે ડિસ્કસ કરી લીધું. એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. કઈ રીતના કરવાનું, શેડ્યુલ શું રહેશે એ બી તમને બતાવું. એના પછી આવે છે ફૂલ લેન્થ ટેસ્ટ. ફૂલ લેન્થ ટેસ્ટનું શું શેડ્યુલ રહેશે એ બી આપણે જોઈ લઈએ. DAWP એટલે કે ડેલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ. ડેલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ એવા લોકો માટે કે સર કોર્સ જોવાની જરૂર નહીં પડે, મને બેઝિક્સ આવડે છે, લખતા બી થોડું થોડું આવડે છે, બટ કોન્ફિડન્સ નથી આવતો, પ્રેક્ટિસ કઈ રીતના કરવી, અને તમે જે સર મટીરિયલ આપો છો એવું મટીરિયલ મારે જોઈએ છે વાંચવા માટે. તો એવા લોકો માટે આ ડેલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ છે, જે અત્યારે 800નું છે. કે કૂપનથી યુ કેન એક્સેસ ઇટ ફોર 400 રૂપીઝ અગેન. બટ જે ફર્સ્ટ 1000 સ્ટુડન્ટ્સ આપણી બેચમાં હશે એ લોકોને આ ફ્રી ઓફ કોસ્ટ મળશે. જે આપણી બેચ પેડ બેચ છે એની અંદરના 1000 છોકરાઓને આ ફ્રી ઓફ કોસ્ટ મળશે. આની અંદર શું છે? ડેલી GS પ્લસ લેંગ્વેજ સ્પ્રિન્ટ. હવે GS પ્લસ લેંગ્વેજ સ્પ્રિન્ટ એટલે શું? કે એક દિવસ, ડે 1 સમજો કે આજનો દિવસ છે,
તો જીએસ માટે રીડિંગ મટીરિયલ તમને મળશે અને 5 લેંગ્વેજના ક્વેશ્ચન્સ મળશે, એટલે અડધું લેંગ્વેજનું પેપર કાઇન્ડ ઓફ. બીજા દિવસે તમારે અડધું જીએસનું પેપર જેવું, એટલે કે 20થી 25 જીએસના ક્વેશ્ચન તમને આપશું, જેવા ક્વેશ્ચન્સ એ રીતના, જેવા સબ્જેક્ટ્સ. અને આનું સોલ્યુશન આપશું, એટલે કે તમે અહીંયા આ લખો ને, પહેલા દિવસે આ લખો, બીજા દિવસે આ લખો, અને આગલા દિવસે આ વાંચો અને બીજા દિવસે આના આન્સર વાંચો. એટલે લખવાનું બહુ વધી ના જાય, કાં તો વાંચવાનું બહુ વધી ના જાય, બેલેન્સ્ડ વ્યૂમાં રહે. સર વાંચવાનું શું, જીએસ રીડિંગમાં શું આપશો? તો આવું કંઈક જે એન્શિયન્ટ હિસ્ટ્રી માટે બની ગયું છે, અત્યારે તમારા કોર્સમાં અપલોડ બી થઈ ગયું છે, તમે વાંચવાનું ચાલુ બી કરી દેજો. તમારા કેવા કેવા ક્વેશ્ચન્સ પૂછાવાના છે? તો કે સર 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના, 5 માર્કના આવા ક્વેશ્ચન્સ પૂછાવાના છે અલગ અલગ. તો કઈ રીતના સર લખીશ? તો બધા માટે, ફોર એક્ઝામ્પલ સિંધુ ખીણની સંસ્કૃતિથી આપણે ચાલુ કરીએ છીએ. આ 30 પેજનું છે મટીરિયલ, જેમાં આખું એન્શિયન્ટ હિસ્ટ્રી આપણે પતાવી દઈએ છીએ. બરાબર, 30 પેજને વિજયનગર સામ્રાજ્ય સુધીનું છે આમાં બધું, જે આપણા સિલેબસમાં, જે માઇક્રો સિલેબસ કાલે અપલોડ કર્યો છે મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં, એ સિલેબસ પ્રમાણે વિજયનગર એમ્પાયર સુધીનું આમાં બધું ઇન્ક્લુડેડ છે. અને પછી ગુજરાતનું આવશે અને પછી મોડર્ન હિસ્ટ્રી આવશે. સિંધુ ખીણની સંસ્કૃતિ જોઈએ, ડિટેલ સમરી હશે, કોઈ બુક્સ નહીં હોય કે આના પર પેરેગ્રાફ હશે. આ 1 માર્કવાળા ક્વેશ્ચન માટે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આનાથી બહાર લગભગ તો ના જવું જોઈએ, એવી રીતના બનાવ્યું છે. હવે દરેક ટોપિક માટે હું તમને 50-50 ફેક્ટ લાઇનસર આપી દઉં તો તમને યાદ રહે નહીં અને તમને વાંચવાની બી મજા ના આવે. એના કરતાં મેં બધાને ડિવાઈડ કર્યા છે કે ઓકે, આમાં શોધ અને નામકરણમાં આટલી વસ્તુ યાદ રાખો, સમયગાળો શું હતો આમાં આટલી વસ્તુ યાદ રાખો, એટલે તમે એક્ટિવલી આને વાંચો. અને આ બધું તમને ખબર જ હશે, એટલે તમારું રિવિઝન થાય. બરાબર, જે વસ્તુ ના ખબર હોય તમારે એને અંડરલાઇન કરીને નેક્સ્ટ ટાઈમ પાછું વાંચવાનું, એ બધું થોડુંક ફોકસ કરજો. બટ મોસ્ટલી તમને ખબર છે, એટલે રિવાઇઝ કરવામાં વાંધો નહીં આવે. નગર આયોજન અને બાંધકામ, આર્થિક પ્રવૃત્તિઓ, સામાજિક જીવન, જે બી છે બધું આમાં ઇન્ક્લુડેડ કરવામાં આવે છે. 1 માર્ક માટે 1 માર્કમાં આનાથી વધારે કંઈ નહીં જોઈએ. અને 2 માર્ક, 3 માર્ક, 5 માર્કમાં તમારા પાસે આમાંથી પોઈન્ટ ઇનફ જનરેટ થઈ જશે. એટલે જોવા જઈએ તો આટલું કરીએ એટલે આપણું એ ટોપિક ક્લિયર થઈ જાય. પણ સર હવે મારે કદાચ 2 માર્કના આગળ મારે જે બીજા ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરવા હોય તો એ ક્વેશ્ચન્સ માટે 3 અને 5 માર્ક માટે ખાસ, 2 માર્ક માટે તમારે આ મુદ્દાઓ છે. 3 અને 5 માર્ક માટે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનના ટેમ્પલેટ્સ. કોઈ બી ક્વેશ્ચન આવે ને આમાંથી જ કોઈ એક ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન આપણે લખશું. બહુ સારું લખવા જશું ઇન્ટ્રોડક્શન તો વધારેમાં વધારે કદાચ અડધો માર્ક વધારે મળે, કદાચ. એ બી બહુ ખતરનાક યુનિક એવું કંઈક લખો તો. બાકી મને એવું કંઈ ધ્યાનમાં નથી. ઇન્ટ્રોડક્શન આ ખોટું ઇન્ટ્રોડક્શન નથી. મને એટલું ખબર છે કે ભાઈ હું કોઈ બી ટોપિક વિશે મને પૂછે છે, કઈ બી વસ્તુ સિંધુ ખીણની સભ્યતા વિશે પૂછે છે, તો આવી રીતના સ્ટાર્ટ કરું તો કોઈ મને ના નથી પાડવાનું કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા આ દરમિયાન વિકસેલી ને એટસેટ્રા એટસેટ્રા. બરાબર, તો એ એટલે કહું છું કે ઇન્ટ્રોડક્શન ખાલી તમે કોઈ એક ફાઇનલ કરી દો કે આમાંથી કોઈ બી આવશે ને આ ક્વેશ્ચન, તો આ ઇન્ટ્રોડક્શન લખીશ. ખોટો નથી, રેલેવન્ટ છે. બરાબર, મુખ્ય મુદ્દાઓ એટલે કે હવે મારી પાસે એટલા મુદ્દાઓ છે, ફોર એક્ઝામ્પલ કે નગર આયોજન વિશે પૂછે છે, નગર આયોજન વિશે આમાં બધા પોઈન્ટ કવર થઈ ગયેલા છે. કઈ એટસેટ્રા કંઈ બી પૂછે છે તો આમાંથી જ તમારી પાસે તમારે 3 થી 4 પોઈન્ટ લખવાનું થશે. એટલે તમને એક જગ્યાએ બધા પોઈન્ટ્સ બોડી પાર્ટના આપી દઉં કે તમારા આન્સરની અંદર શું લખવાનું છે. એટલે તમને એક ટાર્ગેટેડ રીડિંગ મટીરિયલ મળે, ના કે પેસિવ રીડિંગ મટીરિયલ કે ઓકે એક ટેક્સ્ટ બુક વાંચો, હવે જાતે બનાવો આન્સર. જાતે આન્સર નથી બનાવો. મારી પાસે છે ઇન્ટ્રોડક્શન, હું નક્કી કરું પોઈન્ટ્સ, મને ખબર છે કઈ રીતના લખવાના. અને પોઈન્ટ્સ હંમેશા યાદ રાખજો કે આવી રીતના કીવર્ડ્સ વાઇઝ લખો, કીવર્ડ્સ લખવાના. બરાબર, પછી એને સમજાવવાની ટ્રાય કરો. અગર સમજાવવા માટે નથી આવડતું, નથી ફાવતું, તો એ બી તમે કદાચ ના કરો, સ્પેસ નથી યા તો ટાઈમ નથી, તો આટલા પોઈન્ટ આપણે લખીને આવવાના, તો બી વાંધો નથી. બરાબર, એમાં જે અમે સમજાવવું પડે એમાં તમારે વ્યવસ્થિત રીતે સમજાવી દેવાનું એક સેન્ટેન્સમાં. એના પછી સેમ કન્ક્લુઝનના ટેમ્પલેટ્સ તમને મળશે. સિમ્પલ. એના પછી તમારું ચાલુ થાય વૈદિક યુગ, એના પછી તમારું ચાલુ થશે જૈન અને બૌદ્ધ ધર્મ, એના પછી તમારું ચાલુ થશે નંદવંશ, અને વિજયનગર સુધી આમાં બધું આવી જાય છે. મૌર્ય સામ્રાજ્ય. આ 30 પેજની પીડીએફ છે. ગુપ્ત સામ્રાજ્ય, બધામાં તમને એવી રીતના જ મળશે. બધું આવી ગયું તમારું, કોઈ વસ્તુ બાકી નહીં રહે. આટલું તમે રીડ કરો, મોર દેન ઇનફ છે. 2, 3, 5 માર્કના ક્વેશ્ચન માટેના ટેમ્પલેટ્સ. આ તમે આટલું વાંચી લો, તમારે આમાંથી જ કોઈ બી 3 થી 4 પોઈન્ટ લખવાનું થશે મેન્સમાં. બરાબર, એના ક્વેશ્ચન્સ કેવા છે એ બી હમણાં તમને બતાવું. વિજયનગર આ તમારા થઈ ગયા 32 પેજીસ. અને અહીંયા તમારું થઈ જાય છે આ પીડીએફ પૂરી અપલોડ થઈ ગઈ છે. તમે અત્યારથી જ વાંચવાનું ચાલુ કરી દો. આના પછી સર લખતા સાવ નથી ફાવતું, શું કરું? એક પેન બી નથી ઉપડતી. તો 1 માર્કવાળા સિંધુ ખીણની સભ્યતામાંથી કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે? તો આ રહ્યા ભાઈ, આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ક્વેશ્ચન તો તારી સામે છે પણ તું લખીશ નહીં, મને ખબર છે. તો મેં વિચાર્યું કે જવાબ બી અડધો હું તને લખી નાખું, તું ખાલી આ બ્લેન્ક્સ પૂર, તું વાંચ.
કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિમાં હડપ્પા સ્થળની શોધ કયા વર્ષ અને કોના દ્વારા કરવામાં આવી હતી? તો હડપ્પાની શોધ 1921માં દયારામ સાહની દ્વારા કરવામાં આવી હતી. આટલું તો તમે લખી શકો ને? આટલું તો લખાય ને આપણાથી? હા, આટલું મારાથી લખાય. જેમને આમાં નથી લખવું, આ પ્રિન્ટ નથી કરાવ્યું, નોટબુકમાં આખો સેન્ટેન્સ લખો, તમારા રાઇટિંગ પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ. આ વસ્તુ તમને આજ સુધી ક્યાંય નહીં મળે કે મેઇન્સમાં લખવાનું ચાલુ ટૂંક સમયમાં કરું અને વ્યવસ્થિત લખી શકું. કઈ રીતના? આવી રીતે પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ, રિવિઝનનું રિવિઝન બી થઈ ગયું. જેમને વાંચવું નથી, ખાલી આટલું સોલ્વ કરી લો ને. બરાબર? હું આમ પેલું બહુ કોન્ફિડન્સ સાથે નહીં કહું કે આમાંથી જ પૂછાશે, બટ તમે મને કહેજો કે કોઈ એવા ક્વેશ્ચન આમાં છૂટી જાય છે તો હું એડ કરી દઈશ. બરાબર? ક્વેશ્ચન બનાવવાવાળા બી ક્યાંક ને ક્યાંકથી તો ક્વેશ્ચન ઉપાડશે ને. અને સીસીના પેપર એનાલિસિસ પરથી એટલી ખબર પડે છે કે ક્વેશ્ચન બહુ હેવી નથી આવતા, ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ જ આવે છે. બરાબર? આવી રીતના 1 માર્કવાળા જે ક્વેશ્ચન હોય એ તમને ને એના પછી તમને અહીંયા એના આન્સર આપી દઈએ. બરાબર? પછી આવે 2 માર્કવાળા ક્વેશ્ચન. આજ સુધી તમે આ વસ્તુ નહીં જોઈ હોય કે ઓકે, ક્વેશ્ચન આવી ગયો, હવે એનો આન્સર શું લખવો જોઈએ? તો આન્સર બેઠો આન્સર નથી આપતો. બેઠો આન્સર આપીશ તો તમે પેસિવ રીડિંગ કરશો. બ્લેન્ક આપી દઉં અને બ્લેન્ક તમારે જાતે પૂરવાની. અને જો તમારે લખવાનું આખું જ લખવું છે તો ડાયરેક્ટ તમારે આખો જવાબ લખી દેવાનો. ટાઈમ હોય તો આખો જવાબ લખો, અધરવાઇઝ આ બ્લેન્ક્સ પૂરો, તમારો જવાબ રેડી થઈ ગયો. શોર્ટ ટાઈમમાં મેન્સ રેડી થઈ ગયા તમે. બરાબર? પછી તો તમે એક્ઝામમાં તો લખી શકો ને આટલું? યસ, આટલું લખી શકું. એફએલટીમાં લખજો, એફએલટીમાં લખી શકો. અત્યારે ખાલી બ્લેન્ક્સ પૂર દો, પ્રિન્ટ કરાવો, બ્લેન્ક પૂર દેવાની, પ્રિન્ટ કરીને લાવવાનું. ને આન્સર અગેન 3 માર્કવાળા ક્વેશ્ચનમાં સર ઇન્ટ્રોડક્શન લખવું પડે, એમાં શું કરશો? ઇન્ટ્રોડક્શનમાં બી બ્લેન્ક્સ, મુખ્ય મુદ્દાઓમાં બી બ્લેન્ક્સ. તમારે ખાલી આ બ્લેન્ક પૂરો, તમારો આખો 3 માર્કવાળો ક્વેશ્ચન લખતા થઈ ગયા તમે. બરાબર? એના પછી તમને મળશે આન્સર્સ. એ આન્સર્સ જોડે તમારે વેરીફાઈ કરી લેવાનું. પછી આવે 5 માર્કના ક્વેશ્ચન. 5 માર્કના ક્વેશ્ચનમાં બી સેમ, જેમ મેં તમને કીધું હતું કે ભાઈ કીવર્ડથી આપણે સ્ટાર્ટ કરીશું, કીવર્ડથી બધા આન્સર સ્ટાર્ટ કરીએ. અને એક્ઝામમાં આવી રીતના ના લખતા, નિષ્કર્ષ ને એ બધું. આ તો તમને અહીંયા ખબર પડે એના માટે થઈને હું લખું છું. ડન? 5 માર્કવાળા ક્વેશ્ચન્સમાં બી આવી બુક તમને અત્યાર સુધી તમે ક્યાંય નહીં જોઈએ. મેં બી પહેલી વાર આવી રીતના બનાવવાની એક ટ્રાયલ છે અને બહુ વ્યવસ્થિત, બહુ જ પોઝિટિવ ડાયરેક્શનમાં બની છે. તો પ્લીઝ આને બને એટલું મેક્સિમમ યુટિલાઇઝ કરજો. ટાઈમ બચાવજો તમારો. હવે તમારો ટાઈમ કઈ રીતના બચે? તો કે બહુ બધું વાંચવું નથી, બહુ બધું લખવા માટે બી બ્લેન્ક્સ આવી ગઈ છે. એફએલટી ફૂલ લેન્થ ટેસ્ટમાં હું હવે ડાયરેક્ટ મારું પરફોર્મન્સ આપું. બને એટલું વહેલું આ કમ્પ્લીટ કરતા જાઓ. આ મહેનત કરવી પડશે, આવર્સ, કલાક રોજ થોડાક વધારે આપવા પડશે, કેમ કે આ ટાઈમ એક્ઝામ નજીક છે અને ટાઈમ ઓછો છે. તો થોડુંક વધારે ટાઈમ આપવું પડે. એને હું ઇફેક્ટિવલી કઈ રીતના આપું, પ્રોડક્ટિવલી કઈ રીતના હું મારા ટાઈમને યુઝ કરું. બરાબર? વૈદિક યુગ માટે બી સેમ. તો જે લોકોએ સાવ નથી વાંચ્યું, કોન્ફિડન્સ કન્ટેન્ટમાં નથી આવતો, એ લોકોએ આવાળી પીડીએફ વાંચવાની પહેલાં, અને પછી આ સોલ્વ કરવાની ટ્રાય કરવાની. બરાબર? જ્યારે હું આ આપીશ ત્યારે ડે 2 વાળું કદાચ તમને આ ટાસ્ક ના આપું કે ઓકે ચલો આજે તમારે આવાળી પીડીએફ કરવાની છે, કેમ કે તમારા આખા ટોપિક્સ કવર થઈ જાય છે જેટલા બની શકે. અને બીજી વાત, 2 માર્કવાળા, 3 માર્કવાળા, 5 માર્કવાળા ક્વેશ્ચન્સ કેવા આવશે એ બી તો ખબર પડે આપણને આમાંથી. બરાબર? આવા જે ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ હોય યા તો કોઈ ઇન ડેપ્થ ક્વેશ્ચન બી હોય તો બધા ક્વેશ્ચન્સ મૂકવાની ટ્રાય કરું છું. અત્યારે હાલ હિસ્ટ્રી માટે બધું કમ્પ્લીટ કર્યું છે. ધીરે ધીરે જેમ તમે આ તમારું આ પતશે ત્યાં સુધી મારા બીજા 1-2 સબ્જેક્ટ હું પતાવી દઈશ અહીંયાથી. સિમ્પલ? ચલો, કહેજો તમે કે આ આઈડિયા તમને કેવો લાગ્યો. તો આમાં કઈ ફેરફાર કરવા જેવું છે, આવું ક્યાંય આગળ તમે જોયું છે? મને નથી લાગતું, પણ મને બહુ મજા આવી આ બનાવવામાં. અને મને પોતાને કદાચ આવું કંઈક મળે ને તો મારે જ્યાં 3-4 દિવસ લાગે કોઈ સબ્જેક્ટ પતાવતા, હું અડધા દિવસમાં પતાવી દઉં. સિમ્પલ? તો આ પીડીએફ્સ હું તમને જેમ જેમ બનતી જશે એમ અપલોડ થતું જશે. અને અત્યારે એન્શન્ટ હિસ્ટ્રીની પીડીએફ્સ અપલોડ થઈ ગઈ છે એપ્લિકેશનમાં, તમે જોઈ લેજો. ડન? અને આના જે લેંગ્વેજના ક્વેશ્ચન્સ હશે એ બી ક્વેશ્ચન્સ આવી રીતના મૂકતો જઈશ સાથે સાથે, જેમ મેં તમને એસે બતાવ્યો એવી રીતના. ટાઈમ ટેબલ 19 તારીખે બેઝિક લેંગ્વેજ રાઇટિંગ ટાસ્ક તમારે ચાલુ કરવાની, એટલે કે આજે. અને એસે થીમ 1ની પીડીએફ જે આપી છે એ તમારે આજે કરવાની છે. કેમ હેવી ટાસ્ક નથી? હેવી ટાસ્ક એટલે નથી કેમ કે પહેલા દિવસથી જોર જબરદસ્તી નથી. ટાઈમ ટેબલ તમે જુઓ, 9 તારીખ, મેક્સિમમ 10 તારીખ સુધીમાં હું બધું પતાવવાની ટ્રાય કરીશ. બરાબર? 10 ઓક્ટોબર સુધીમાં આપણું બધું પતી જાય એવી ટ્રાય રહેશે. આવતીકાલે કોમ્પ્રિહેન્શન અને પ્રિસીનો લેક્ચર રહેશે. તમે આ કમ્પ્લીટ કરી દો છો તો આપણે આમાં આગળ વધશું. તમે જ જણાવજો મને કે કઈ રીતના આપણે આમાં આગળ વધવું છે. મારે આ બધા લેક્ચર્સ લેવામાં, મેગા લેક્ચર્સ લેવામાં ઇટ્સ નોટ એન ઇશ્યુ ફોર મી. તમારા તરફથી મને હવે થોડુંક સ્પીડઅપ જોઈએ. લેટર રાઇટિંગ, હાઉ ટુ રાઇટનો વર્કશોપ આવશે. સર, રાઇટિંગ હાઉ ટુ રાઇટનો વર્કશોપ પહેલાં લઈ લીધો હતો,
આ જે છે મેં તમને પહેલાં બી કીધું, આ છે કોમ્પ્રિહેન્શન સ્કિલ્સ. કોમ્પ્રિહેન્શન સ્કિલ્સ એટલે કંઈક આપણને આપ્યું છે એમાંથી જ આપણે કંઈક લખવાનું છે. અને લેટર રાઇટિંગ બી હું તમને બતાવીશ કે કંઈક આપ્યું છે એમાંથી જ આપણે લખવાનું છે. બરાબર? આવું જે રીતના હું શીખડાવીશ મેગા લેક્ચર્સમાં, એ રીતના તમે આજ સુધી ક્યાંય શીખ્યા બી નહીં હો અને એટલું ઇફેક્ટિવલી શીખશો કે તમે ક્યારે ભૂલશો બી નહીં. એટલી મજા આવશે. બટ થોડુંક લાંબા લેક્ચર્સ હશે તો એ ધ્યાન રાખજો કે ફોકસ ના હટે. હાઉ ટુ રાઇટનો વર્કશોપ હશે પછી, કે ભાઈ ઓકે આ દિવસે હું તમને શીખડાવીશ કે કઈ રીતના એકચ્યુઅલી બેઝિક્સથી, જેને નથી ફાવતું એ લોકો માટે, લખતા ફાવે છે એ લોકો એમાં જોઈન થવાની જરૂર નથી. પછી તમારો ચાલુ થશે એસે રાઇટિંગ, કેમ કે અહીંયા તમે શીખશો લખવાનું. અને બેઝિકથી આપણે ટ્રાય કરશું કે જેટલું બને એટલું બેઝિકથી હું તમને શીખડાવું. બરાબર? પછી એસે રાઇટિંગ અહીંથી ચાલુ કરશું. વિલ સી ટ્રાન્સલેશન ઓલ્સો. બફર ડે હશે 24 તારીખ. બફર એટલે આમાંથી કદાચ કંઈ રહી જાય, ચલો ટ્રાન્સલેશન અહીં નથી કર્યું તો આપણે અહીંયા કમ્પ્લીટ કરી દઈએ. પછી રિપોર્ટ અને વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. અગેન આ બધી વસ્તુ એવી છે કે ભાઈ રિપોર્ટ, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન બી કાઇન્ડ ઓફ રિપોર્ટિંગ જ થઈને કંઈક જોયું છે એ મારે લખવાનું છે. રિપોર્ટ બી એવું છે. પછી બફર ડે અગેન, કદાચ કંઈક રહી જાય છે તો કંઈ ટાસ્ક. સ્પીચ અને એસેનો લેક્ચર 2 રહેશે પાછો. એસે રોજ એક તો મળશે જ, હા, એ તો તમારે રીડ કરતું જ રહેવાનું છે. પછી એસેનો લેક્ચર 3 હજી રહેશે. અને અહીંયા સુધીમાં લગભગ તમારું બધું હું કમ્પ્લીટ કરીશ ઇંગ્લિશનું. અગર ઇનકેસ નથી થતું તો આમાં હજી એકાદી શિફ્ટ લેવી પડે તો કોઈ ઇશ્યુ નહીં આવે. ઇંગ્લિશની ફૂલ લેન્થ ટેસ્ટ આવશે અને ટેસ્ટના સોલ્યુશન હું તમને લાઈવમાં એવી રીતના બતાવીશ કે ચલો હું કદાચ આ લખું તો કેવી રીતના થાય. આની પ્રોમિસ નથી કરતો, બટ ડેફિનેટલી ટ્રાય કરું કે એક ટેસ્ટ તો આપણે લાઈવ લઈએ, કે ચલો હું લખું તમારી સાથે, એટલે તમે 3 કલાક મારી સાથે બેસો. ગુજરાતીની એક ફૂલ લેન્થ ટેસ્ટ આપીશ. બફર ડે તમારા માટે રહેશે કે હવે તમારે કદાચ આમાંથી કંઈ બાકી રહી ગયું હોય તો તમે કમ્પ્લીટ કરો. કેમ કે સાથે સાથે જીએસ રોજ જે આપી છે તો ખરું જ, આ લખવાનું વાંચવાનું, લખવાનું વાંચવાનું. ઇંગ્લિશ ફૂલ લેન્થ ટેસ્ટ 2 અને ગુજરાતી ફૂલ લેન્થ ટેસ્ટ 2, બે સર એક દિવસમાં બે. ટાઈમ ટેબલ એક્ઝામનું નથી આવ્યું. જેમ જીપીએસસી ઘણીવાર 2 પેપર હોય છે, યુપીએસસીમાં 2 પેપર હોય છે, એવી રીતના 2 પેપર ઇનકેસ આવે તો વી શુડ બી રેડી. આપણે તૈયારી રાખવાની છે એટલે 2 પેપર. પછી જીએસની ફૂલ લેન્થ ટેસ્ટ 1 આવશે. હોપ સો કે અહીંયા સુધી જીએસનું આપણું કમ્પ્લીટ થઈ જાય, એટલે કમ્પ્લીટ. અને કદાચ નથી આવતું તો અહીંયા બફર ડે છે તો આપણે અહીંયા શિફ્ટ કરશું. બરાબર? બટ અહીંયા સુધી મેક્સિમમ મારી પાસે તો રેડી થઈ જશે. તમારું વાંચવાનું કેટલે પહોંચ્યું એ આપણે જોવાનું છે. જીએસ ફૂલ લેન્થ ટેસ્ટ 2, ડાઉટ એન્ડ ડિસ્કશન રહેશે. અત્યાર સુધીમાં કોઈ બી બીજા સેશન્સ હશે, ડાઉટ હશે આ તે, તો વચ્ચે વચ્ચે ડાઉટ અને ડિસ્કશનના સેશન ટાઈમ બચશે એ પ્રમાણે આપણે કરતા જશું, એટલે એની ચિંતા ના કરતા. એક્ઝામ પેટર્ન અહીંયા સુધીમાં તો હોપસો કે આપણે અનાઉન્સ થઈ ગઈ હોય એ પ્રમાણે. અગર અનાઉન્સ થઈ છે તો એ પ્રમાણની ફૂલ લેન્થ ટેસ્ટ લઈશ. અગર ચોથી લેવાની થાય છે તો પ્રોમિસ નથી, રિવિઝન કરશું અગર થાય તો, જે રીતના સમય રહે છે એ પ્રમાણે. બટ ટ્રાય કરીશ કે સૌથી પહેલાં હું તમને 10 તારીખ સુધીમાં બધું કમ્પ્લીટ કરું. સર અહીંયા આ બધું તમે લખ્યું છે, અગર આની પહેલાં કમ્પ્લીટ થઈ જાય છે બધું વ્યવસ્થિત તો પછી આપણે ફૂલ લેન્થ ટેસ્ટનું વિચારશું. બટ 10 તારીખ સુધીમાં તો આપણે કમ્પ્લીટ કરશું. જો કેટલા બફર્સ મૂક્યા છે. આવું પોસિબલ ક્યારે થયું કે જ્યારે બધું શોર્ટમાં અને એક્ઝામમાં લખી શકીએ એ પ્રમાણે ગોઠવવાની ટ્રાય કરી. ભલે 1-2 દિવસ મોડો અનાઉન્સ કર્યો, આજે પ્રિલિમનું રિઝલ્ટ આવ્યું ને પેલું પ્રિલિમ્સની એક્ઝામ પતીને ફટ દઈને મેન્સનો કોર્સ લોન્ચ કરી દઉં ને પછી વિચારું ના, એવું નથી કર્યું. તમે જોજો કે કોર્સ બી અપલોડ કાલે કર્યો છે મેં. બરાબર? કે યસ, ઇટ્સ ઓકે. પહેલાં સમજો, પહેલાં એક્ઝામ સમજીએ કે હવે 30 દિવસમાં મારે એક્ઝામ કાઢવી હોય તો શું હોવું જોઈએ. હું પોતે આ એક્ઝામ લખવા બેસું તો મારી પાસે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ. બરાબર? કે આ 10 ન્યૂઝપેપર વાંચું ને આ કરું ને હવે કંઈ એનો ફાયદો નથી. તે બધી વસ્તુ ક્યાંકથી ને ક્યાંકથી હું કઈ રીતના આપી શકું તો આવી રીતના આપી શકું. ક્વેશ્ચન્સ એવી રીતના આપીશ. હવે તમે આ બધા ક્વેશ્ચન્સ અહીંયા જોશો કે 2 માર્ક 3, આટલું તમે આ કરતા જાઓ. તમે કેટલા ક્વેશ્ચન સોલ્વ કરી દેશો એવરી ડે બેઝિસ પર? 15 તો 1 માર્કના ક્વેશ્ચન તમને મળશે. 15, 20, 10, મિનિમમ 10 તો આપીશ જ દરેક ટોપિકમાંથી. લેટ્સ સી આમાં કેટલા છે. 15. 1 માર્કના પ્રશ્નો આમાં 15 છે. બરાબર? તો કેટલા ક્વેશ્ચન્સ આપણા સોલ્વ થાય છે એ તમે જો. 5 માર્ક, 5 ક્વેશ્ચન 2 માર્કવાળા છે. એના પછી 3 માર્કવાળા ક્વેશ્ચન્સ છે ઘણા બધા. 5 માર્કવાળા ક્વેશ્ચન્સ છે ઘણા બધા. એક્ઝામ માટે તમે રેડી થઈ ગયા. ખાલી તમે આ લખશો, આટલું તમે બ્લેન્ક્સ પૂરતા જશો. યા તો તમે આ સેમ આન્સર આ બ્લેન્ક સાથે તમે તમારી નોટબુકમાં લખજો. નોટબુક એટલે સર કેવી બુક લેવાની છે તો એની બી હું તમને પ્રિન્ટ કંઈ કઢાવવાની, એ પેપર્સ તમને આપી દઈશ. તમારે એ પેપર્સ પ્રિન્ટ કરાવી લેવાના. અને જ્યાં જ્યાં બી ટ્રાય કરીશ કે અગર હું ક્વેશ્ચન્સ બેઠા આપું છું તો ક્વેશ્ચન સાથે બી પેજીસ આપું. બટ એના કરતાં બી હું એક જે સીસીમાં હતી એ પેટર્નની તમને એક પીડીએફ આપી દઈશ 200-300 પેજની. તમે ખાલી એ પ્રિન્ટ કરાવી લેજો. બરાબર? તો તમારે બેઠા ખાલી આ રીતે આન્સર્સ એમાં લખવાના. તમારું પ્રિપેરેશન ચાલુ થઈ ગયું ને, એક્ટિવલી તમે લર્નિંગ કરો છો અને આન્સર્સ, ક્વેશ્ચન્સ બધું તમારી સામે મળી ગયું. ડન? આના સિવાય સર બીજી કોઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની?
જે રીતના સિલેબસ જે રીતના ટાઈમ ટેબલ છે એ રીતના સિલેબસ આખું કવર કરી દીધું છે. ટાઈમ ટેબલ પ્રમાણે કમ્પ્લીટ કરવાનું ટ્રાય કરજો. કોઈ ઇશ્યુ આવે છે પ્લીઝ અત્યારથી, ઇશ્યુ ઇન ધ સેન્સ કે નથી થતું આ તે ડર, અત્યારથી ટ્રાય કરો કે મેડિટેશન રોજ ચાલુ રાખો. જેમ મેં તમને પ્રિલિમ્સમાં બી કીધું હતું, મેડિટેશન રોજ કરો, 5 મિનિટ તો 5 મિનિટ બેસો. એના સિવાય અગર નથી, હજી તકલીફ પડે છે, જેને સાવ ઇશ્યુ આવે છે, ભ્રામરી પ્રાણાયામ કરો. યુટ્યુબ પર સર્ચ કરો ભ્રામરી પ્રાણાયામ કઈ રીતના થાય છે. વેરી સિમ્પલ. તમારે આવી રીતના હાથ મૂકવાના છે, 2 આંગળી તમારી આઈઝ ઉપર હોવી જોઈએ, અંગૂઠાથી કાન બંધ કરો, ફિંગર્સ યા તો બહાર રાખો યા તો કપાર પર, એન્ડ જે લાસ્ટ ફિંગર છે એને તમે અહીંયા ચીક્સ ઉપર રાખી શકો છો. અને તમારે શ્વાસ લઈને યુ જસ્ટ હેવ ટુ મરમર, એક ભમરા જેવો અવાજ તમારે કાઢવાનો છે. 100% બેનિફિટ થશે, યાદશક્તિમાં, કોન્ફિડન્સમાં, જીવવામાં મજા આવશે. બરાબર. ઊંઘ નથી આવતી એ બધું બી કીધું છે કે ભાઈ યોગ નિંદ્રા કરો, બટ મેડિટેશન તો રોજ 5-10 મિનિટ કરો. દેટ્સ ઇટ. એના સિવાય હજી યાદશક્તિમાં બહુ તકલીફ અત્યારે રિસેન્ટ ટાઈમમાં એવું લાગે છે, તો પ્લીઝ B12ના રિપોર્ટ ચેક કરાવો, D3ના રિપોર્ટ્સ ચેક કરાવો. અત્યારે ઇન્ડિયામાં, આપણે અહીંયા નથી કહેતા, આખા ઇન્ડિયામાં આની ડેફિશિયન્સી ચાલે છે, ઇન્ક્લુડિંગ મી. મારામાં બી હોઈ શકે, બટ હું B12ને મેં લીધેલી છે મેં. ડન. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખજો. કોર્સને બધું ક્યાંથી ડાઉનલોડ કરું, એપ્લિકેશનની અંદર તમને મળશે. જ્યાં સુધી પ્રિલિમ્સનું રિઝલ્ટ નથી આવતું, જે લોકોને એવું છે કે 100 માર્ક થાય છે, 90 માર્ક થાય છે, 70 માર્ક, જે બી માર્ક્સ હોય, આ ભણવાનું તો આમાંથી કોઈ વેસ્ટ નથી જવાનું, ત્યાં સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યાં તમને આવી રીતના 2 કોર્સ મળશે, મેં તમને બતાવ્યું એ પ્રમાણે. કે બતાવી દઉં હજી એકવાર. આર્યું તમને આવી રીતના 2 કોર્સ મળશે. પ્રિલિમ્સના રિઝલ્ટ સુધી બંને કોર્સમાં સેમ વસ્તુઓ અપલોડ કરવામાં આવશે. બરાબર. પ્રિલિમ્સનું રિઝલ્ટ આવશે પછી આની અંદર અપલોડ કરવામાં આવશે નહીં, પછી ખાલી આની અંદર અપલોડ કરવામાં આવશે. આ 1000 રૂપીઝ કંઈક હજી ઉડાન 400 ઓફ થશે, બટ સી, જે બી તમારે લેવા હોય ત્યાં સુધીમાં યુ કેન ગો ફોર દેટ. તો આમાં એટલીસ્ટ આમાં તો એનરોલ થઈ જજો. અગર ક્લિયર નથી બી કરતા તો કંઈક સારું શીખીને જ જશો. બરાબર. 100%. આ બધા જે મટીરિયલ્સ છે એ બધા જ્યારે ટાઈમલી ડાઉનલોડ કરવાનું ને એ બધું રાખજો, પ્રિન્ટ કરાવવાનું રાખજો. બને એટલું વહેલું, વધારે એકસાથે અપલોડ કરી દઈશ, જેટલું વધારે બને એટલું ટ્રાય કરીશ કે સેટરડે સન્ડેમાં વધારે પડતું બનાવીને તમને આપું, જેથી તમારું પ્રિન્ટ કરવાનું જે બી છે, ઘણીવાર એક મેસેજ જે ક્વેરી વધારે હોય કે સર પ્રિન્ટ કરાવવા જવું પડે છે, 1-1.5 કલાક ત્યાં નીકળે, કેમ કે બીજે જવાનું હોય ગામડાઓમાં જે લોકો રહેતા હોય એ લોકો માટે, તો વધારે એકસાથે આપી દો. તો ટ્રાય કરીશ કે જેટલું બને એટલું વધારે એકસાથે આપી દો. ડન. આના સિવાય કોઈ બી ફેરફાર હોય જણાવતો રહીશ. મળીને આ વખતે રેવન્યુ તલાટી મેન્સ ક્લિયર કરવાની છે એવો પ્લાન બનાવ્યો છે. પહેલાં બી કીધું હતું ક્લિયર થાય એવો પ્લાન આપીશ. વહેલો નહીં આપું કદાચ, પણ ક્લિયર થાય એવો પ્લાન આપીશ. 10 તારીખ સુધીમાં કમ્પ્લીટ કરવાનું છે. ના થાય તો રાત જાગજો, ભણજો, પણ એવું ના કરતા કે બફર ડેમાં કરી જ નાખીશ, આજે સૂઈ જાઉં. ના, જાગજો ને આજે પતાવજો. એટલીસ્ટ રીડિંગ નથી થતું, આ રીડિંગ બાકી રહી ગયું, તો આ ખાલી આને બ્લેન્ક્સ પૂરી દો આ પ્રિન્ટ કરાવીને. બરાબર. એસેમાં ખાલી એસે જોઈ લો કે ભાઈ શેના ઉપર એસે છે, ને એમાં ખાલી પોઈન્ટ્સ રીડ કરી લો, લખતા નહીં. બટ એસે રોજ, આ એસેની PDF ના આપું ને તો બી ચાલે, હું આ બધું શું કરવા આપું તમને? ના આપું તમે થોડી મને કહેવાના છો. બટ તમે સરખું લખી શકો, ને જે છોકરાને સાવ લખતા નથી ફાવતું એ છોકરો વ્યવસ્થિત રીતે એસે રાઇટિંગ કરી શકે, પોતાના મુદ્દાઓ મૂકી શકે, માઇન્ડ ખોલી શકે, અને આજ પછી એને કોઈ દિવસ તકલીફ ના પડે. રેવન્યુ તલાટીની મેન્સ, કોઈ બી મેન્સ જેમાં સેમ સિલેબસ હોય, એ પાછો મારી પાસે ના સર આ વખતે બી કોર્સ લેવો છે, મને આવડી ગયું, વાત પૂરી. ડન. એવી રીતના મારી ટ્રાયલ રહેશે. ચલો, થેન્ક યુ સો મચ. લાંબો વિડીયો થોડોક થઈ ગયો છે, અત્યાર સુધી બેર કરવા માટે બી થેન્ક યુ. મળીએ પાછા.